જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. પરમ આદરણીય બળવંતસિંહજી, અમે ભૂતકાળમાં પણ સરસ ગોષ્ઠી કરેલી. મને હજી યાદ છે, અમે ત્યારે કૃષ્ણ ઉપર વાતો કરેલી, બંને જ્યારે ભેગા થયેલા ત્યારે પાટણમાં, અને આજે રામ ઉપરનો સંવાદ છે અને ભેગા થયા. પ્રિય અને આદરણીય એવા રોહિતભાઈ, પ્રિય ચિરાગભાઈ, બહુ ટૂંકા સમયમાં થોડી તારીખો આમ તેમ કરીને આ કાર્યક્રમ ગોઠવાયો, અને તમને જેટલો ઉત્સાહ છે એટલો મને પણ છે. તમારી જ ઉંમરનો હું કોલેજનો વિદ્યાર્થી હતો ત્યારે આ બધો ઘટનાક્રમ 90-95માં, ત્યારે તો લોકોને એવું લાગતું હતું કે ભારતમાં આપણા જ રામ, આપણા જ વારસાની વાત. અને મને એ વખતે યાદ છે કે એક વક્તૃત્વ સ્પર્ધા હતી અમારે રાજકોટમાં, અને હું એમાં સાહેબ એમ બોલેલો કે જો અયોધ્યામાં રામ મંદિર ન બને તો શું અબુધાબી કે અમેરિકામાં બને? સીધી સાદી વાત છે ને. આપણા દેશનું શ્રેષ્ઠ મંદિર જે રામનું હોય તો ક્યાં હોય? અને આપણે રામજી મંદિર તો ગામે ગામ છે, ઘણા બધા ગામમાં રામના, હનુમાનજીના સરસ મંદિરો છે, પણ એક અયોધ્યા જે છે, જે મૂળ રામના સ્વરૂપમાં ગણાયેલું છે. તમે થાઈલેન્ડ જાઓ ને તો થાઈલેન્ડની ભૂતપૂર્વ રાજધાનીનું નામ અયોધ્યા આપણી અયોધ્યા ઉપરથી રાખવામાં આવેલું છે. હજી છે એના અવશેષો. એ જમાનાના ત્યારના રાજાઓ પોતાની પાછળ રામ લગાડતા, કારણ કે રામ એક આદર્શ રાજવી હતા. ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હોય તો ઇન્ડોનેશિયા છે. એમાં બાલી નામનો એક ટાપુ છે. આપણા ગુજરાતીઓ ઘણા ત્યાં ફરવા માટે જાય છે, અમુક તો લગ્ન કરવા માટે જાય છે. બાલી બહુ ફેમસ છે ગુજરાતીઓના ફરવા માટેની જગ્યામાં, કારણ કે ગુજરાતી ફૂડ પણ મળી રહે, હિન્દી બોલનારા લોકો પણ મળી રહે. હવે આ બાલી મુસ્લિમ બહુલ દેશની અંદર હોવા છતાં, અટલજી ગયેલા એક વખત ત્યાં, અટલજી એમનું પ્રવચન કરેલું આખું ત્યાં, તો એ દેશની અંદર રામની મૂર્તિઓ, હનુમાનજીની મૂર્તિઓ, રામની પૂજા પણ થાય, રામના ગીત, રામના નાટકો ભજવાય. ત્યાં જાઓ તો કંબોડિયામાં પણ છે. હું જોઈ આવ્યો છું, નજર સામે જોઈ આવ્યો છું, ફરીને જોઈ આવ્યો છું. આ બધી સાંભળેલી વાતો નથી કરતો, મેં કહેતા હે આંખન દેખી, નજરે જોયેલી વાતો છે. તો મને પોતાને એવું થતું હતું વિદ્યાર્થી કાળની અંદર કે કદાચ આપણા જીવન કાળમાં તો આ જોવા નહીં મળે, જે વિવાદો છે, જે વિખવાદો છે, જે માથાકૂટ છે. લોકો એવું કહેતા હતા કે દેશ આમ થઈ જશે, તેમ થઈ જશે, ટુકડા થઈ જશે, ભડકા થઈ જશે. પણ હું તો જાહેરમાં કહી ચૂક્યો છું, મારા ઇન્ટરવ્યુમાં હમણાં જ એક લેવાયો ટીવી ચેનલમાં, એમાં હું કહી ચૂક્યો છું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આમ જુઓ તો એમનું જેને ભાગ્યચક્ર કહેવાય ને, એ જોડાયેલું છે અયોધ્યા સાથે. 27મી ફેબ્રુઆરીએ જે કરપીણ ઘટના બની ગુજરાતની અંદર, એ ઘટનાને કારણે નરેન્દ્ર મોદીનું નામ છે એ વિશ્વવ્યાપી આમ જુઓ તો થયું, કારણ કે એમનું એક પોતાનું પ્રોજેક્શન થયું, અને પછી ત્યાંથી એ ક્યાં પહોંચ્યા એ આપણે જાણીએ જ છીએ. એમનો રથ ક્યાંય અટકતો જ નથી. પણ એમની કુને જુઓ, એમની કુશળતા જુઓ. અધ્યાદેશ લઈ આવીને મંદિર બનાવી શકે એમ હતા, છતાં એમણે એક વાતાવરણ સર્જ્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાનું. અને આજે મને એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે ગર્વ થાય છે કે આપણે એક દાખલો બેસાડી શક્યા આખા વિશ્વની અંદર કે સંપૂર્ણ શાંતિથી, સમન્વયથી, સૌહાર્દથી, તમામ પ્રકારના વિદેશીઓ પણ જેના વખાણ કરે, જેના માટે શુભકામનાઓ પાઠવે. અલગ અલગ તમે જુઓ કેટલા બધા લોકોના હું તો જોઈ રહ્યો છું, કોઈ ગીત ગાય છે, કોઈ ઓસમાણભાઈનું ગીત મોદી સાહેબે હમણાં ટ્વીટ કરેલું, આપણા ગુજરાતી જ બહુ સરસ. મને કાલે તો માયાભાઈ આવવાના છે તમારી સામે, પછી કિંજલ આવવાની છે, તો એ જ ઓસમાણભાઈ એનું ગીત. એટલે જો અલગ અલગ ધર્મમાંથી, અલગ અલગ પ્રદેશમાંથી. હમણાં હું એક વિડીયો જોતો હતો, આફ્રિકાના એક કોઈ આદિવાસીએ રામ ભજન ગાયું છે અને એનો વિડીયો પોસ્ટ કર્યો છે. આખા વિશ્વમાં એક વાતાવરણ બની ગયું ને આ આપણો વારસો છે, આ રામનો વારસો છે. બધા એવું માનતા હતા કે રામ મંદિર બને ત્યારે બહુ નેગેટિવિટી ફેલાશે. આજે જુઓ રામ મંદિરની આમ ક્ષણો ગણાઈ રહી છે, હવે ઘડીઓ ગણાઈ રહી છે, કાઉન્ટડાઉન થઈ રહ્યું છે. નેગેટિવિટી ક્યાંય નથી, સિર્ફ પોઝિટિવિટી, માત્ર પોઝિટિવિટી છે ચારે બાજુ. કોઈ ઉન્માદ નથી, કોઈ ઉદાસી નથી, કોઈ ઉકળાટ નથી, કોઈ ઉચાટ નથી. કેવળ ને કેવળ ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે આખા દેશની અંદર. આખો દેશ આમ તરબોળ થઈ ગયો છે વાતાવરણની અંદર. આ રામને શોભે, રામના વારસાને શોભે એવી આપણે એક મોટી લીટી, કોઈની લીટી છોટી કરવાને બદલે આપણી લીટી મોટી કરીએ, એ રામ તત્વ છે. અને એ રામ તત્વ આપણે આખા દેશની પ્રજાએ, 2 અબજનો દેશ છે સાહેબ, સહેલું નથી આખી પ્રજા એક જ દિશામાં જાય. પણ એ ઋષિઓના આશીર્વાદ છે કે આપણે એક જ દિશાની અંદર આજે માત્ર રામમય થઈને બધે રામનો નાદ ગુંજી રહ્યો છે. આમ લોકોને એમને ઉત્સાહ છે, આપણે જાણે દિવાળી બીજી વખત આવી હોય ને એવું લાગે છે.
કે હમણાં તો દિવાળી ગઈને પાછી દિવાળી આવવાની છે, પાછો ઉત્સવ આવવાનો છે. નવી પેઢીને પણ છે, સિનેમાના કલાકારો, ક્રિકેટરો બધા જ પોતપોતાની રીતે જોડાઈ ગયા છે. ક્યાંય કોઈ અમંગલ શબ્દ નથી, ક્યાંય કોઈ અમંગલ અશ્રુ નથી. અને આવું જ આપણે આમ કલ્પના કરી હતી કે રામ મંદિરમાં જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય, ઇતિહાસ બહુ જૂનો છે અને મારે એમાં જવું નથી કારણ કે મારે રામ તત્વની વાત કરવી છે. પણ મેં એ જમાનામાં રાજપૂત સાહેબ, હું કોલમ લખતો થયો નવો ત્યારે તો હું ખાસો જુવાન, કારણ કે કોલેજમાં ભણતા જ કોલમનિસ્ટ થઈ ગયો. ત્યારે મેં એક લેખ લખેલો અને એમાં એમ લખેલું કે અમેરિકન ડોલરની નોટમાં બાઇબલનું વાક્ય છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. ડોલરની નોટ અહીં હોવી જરૂરી નથી, ગૂગલ કરીને જોઈ લેજો, બરાબર. ઇન ગોડ વી ટ્રસ્ટ બાઇબલનું વાક્ય લખેલું છે. જે બ્રિટિશરોએ આખી દુનિયાને અને આપણને પણ સેક્યુલરિઝમના પાઠ શીખવાડ્યા, એ બ્રિટનના યુનિયન જેક જે ઝંડો છે એમાં 3 પાદરીઓના ક્રોસ છે, સેન્ટ એન્ડ્રુ, સેન્ટ જોર્જ, સેન્ટ પેટ્રિક. દરેક માણસ એમ તો કે આ મારો વારસો છે, આ મારી વિરાસત છે. ઇજિપ્ત જેવા દેશમાં જાઓ તો ત્યાં ઇસ્લામિક શાસન છે, ઇસ્લામ મુખ્ય ધર્મ છે, છતાં પોતાનો પિરામિડનો જે વારસો છે એ તો એ આપણને બતાવે છે, એનું મ્યુઝિયમ બનાવે છે. તો ભારતને પોતાનો વારસો, પોતાનું જ ગૌરવ, પોતાની ભારતીયતા, પોતાની સંસ્કૃતિ એ સ્વીકારવામાં શું કામ આટલી બધી શરમ આવવી જોઈએ? આપણા મહાત્મા ગાંધીજી તો આખી જિંદગી રામ નામ લઈને એની સમાધિ ઉપર હજી લખાયેલું છે, હે રામ. સૌથી મોટા રાષ્ટ્રપિતા આપણે ગણી શકાય એમ તમે ગણો તો. તમે જ્યાં જુઓ ત્યાં ભારતમાં રામના વારસા વગર વાત નહીં થાય. ઇવન જવાહરલાલ નહેરુની ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકની અંદર આખું એક પ્રકરણ રામાયણ ઉપર છે અને બીજું એક પ્રકરણ મહાભારત ઉપર છે, એના વખાણ કરેલા છે. અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, જેમણે આપણું રાષ્ટ્રગીત લખેલું છે, એમણે તો એવી સરસ મજાની વાત કરેલી છે કે એ તો કવિ હતા, એટલે એમ કે કવિતા 2 પ્રકારની હોય. કાં કવિ પોતાની વાત કરે, એ એક પ્રકારની કવિતાથી પોતાના જીવનની વાત કરે. પોતાના ઘણા બધા યુવાન મિત્રો બેઠા છે, કવિનું દિલ ભાંગી ગયું હોય તો ઇસ દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ યહાં ગિરા કોઈ વહાં ગિરા. આ પર્સનલ પ્રોબ્લેમ છે, આ નેશનલ પ્રોબ્લેમ નથી, બરાબર. એ તો પાછું સાજું થઈ જાય. ઘણા તો પેલા વેલેન્ટાઇન્સ ડે ઉપર આઈ લવ યુ ઓનલી યુ એન્ડ નથી નો વન એલ્સ એવા ડઝન કાર્ડ લઈને ફરતા હોય કે હૃદયદાન કરી રાખીએ સવારથી સાંજ સુધી, એકાદું તો કોક રાખી લેશે આપણું. આ કવિતા છે, એ શાયરીઓ, કવિતાઓ લોકોને બહુ મજા આવે. શાયરીઓની વાતો કરો તો આપણે આખી રાત નીકળી જાય. સામસામા અહીં ઘણા એવા બેઠા હશે જે આપણને બીજી સારી સારી શાયરીઓ સંભળાવે. આ પર્સનલ પોએમ છે, આ કવિના વ્યક્તિગત વિચારો, કવિની વ્યક્તિગત જે સમસ્યા છે એ છે. બીજી જે કવિતા હોય રાષ્ટ્રીય કવિતા હોય, જે રાષ્ટ્ર નિર્માણ માટેની કવિતા હોય, જે જીવન સંવારવાની કવિતા હોય, જેમાં આખા દેશની વાત મૂકી દેવામાં આવી હોય, પ્રજાની વાત મૂકી દેવામાં આવી હોય, આદર્શોની વાત મૂકી દેવામાં આવી હોય. ટાગોરે એમ લખ્યું કે વ્યક્તિગત કવિતા, અંગત કવિતા અને રાષ્ટ્રીય કવિતાથી ઉપર રામાયણ અને મહાભારત ભારત પાસે એવા ગ્રંથો છે કે જે વૈશ્વિક મહાકાવ્યો છે. સમગ્ર માનવ જાતનો વારસો છે, સમગ્ર માનવ જાત. અહીં આમ બધા પેલી યુનિવર્સિટીઓમાં તો યુવક મહોત્સવો થાય, ક્વિઝ થાય, જનરલ નોલેજના સવાલો પૂછવામાં આવે, જીપીએસસીની બધી તૈયારી કરતા હોય છોકરાઓ, બહુ વાંચે તો સાવ બેઝિક સવાલ છે, એકદમ આમ નાના બાળકને પૂછી શકાય એવો કે દિશાઓ કેટલી હોય? 4 દિશાઓથી જ આપણે બનેલા છીએ ને, આમ ઘેરાયેલા છીએ ને. 4 દિશાઓ વગર તો બ્રહ્માંડ, વિશ્વ, અવકાશ કઈ છે જ નહીં. દિશાઓ છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આ તો પૂછાય નહીં સવાલ, કારણ કે કોક એમ કે તમે અહીં લગી આવીને યુનિવર્સિટીમાં આવું બોલવા આવ્યા છો કે 4 દિશાઓના નામ શું છે? સાહેબ, દુનિયા માટે ભલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ હોય, પણ ભારત વર્ષ માટે જો દિશા હોય ને તો રામ, કૃષ્ણ, શિવ અને દુર્ગા, આ 4 દિશા છે. આ દેશે આ ચારેયના માધ્યમથી કોઈને કોઈ સંદેશ આપ્યો છે, કોઈને કોઈ વાત મૂકી છે. અને એ વાત એવી નથી, સનાતન જે શબ્દ આપણે વાપરીએ છીએ, ચિરકાલીન હોય, ચિરંજીવી હોય, ટાઈમલેસ હોય, એ પ્રકારની વાત છે. અને મારે થોડી એવી વાતો કરવી છે, કારણ કે બીજી વાતો કરનારા ઘણા બધા વિદ્વાનો તો છે જ, પણ આપ બધા યુવાન છો. ઘણા લોકો એવા પણ મેં જોયા છે કે જેની રામાયણ કે મહાભારતની સમજ માત્ર ટીવી સિરિયલ જોઈને આવી છે. એમણે ગ્રંથો તો મોટા મોટા હોય એટલે ખોલીને વાંચવાની, મહાભારત તો પાછું બહુ મોટું લાગે રામાયણ કરતાં પણ, એટલે બહુ તકલીફ લીધી નથી. થોડી ઘણી વાર્તાઓ કદાચ વાંચી હોય, અમરચિત્ર કથા નાનપણમાં આવતી. મને તો આનંદ થાય, અમને પરિચયમાં કહેવામાં આવ્યું કે ભાઈ મેં ઘરે શિક્ષણ લીધું, મારી માં જ મારી ગુરુ હતી. એને આખી જિંદગી સોનું ન પહેર્યું, હું પહેરું છું પણ એને ન પહેર્યું,
પણ હું સોનું પહેરતો થઈ શકું એવું જ્ઞાન મને આપવા માટે એને પુસ્તકો ભેગા કર્યા એ સોનાના બજેટમાંથી. અને ખાલી મારીમાં જ નહીં, મને ખાતરી છે કે અહીં જેટલા બેઠા છે ને એ દરેક પાસે રામાયણ મહાભારતની પહેલી વાર્તા માના ખોળામાંથી આવી હશે. વિચારજો ક્યારેક શાંતિથી. આપણી માતાઓ છે ને, રામકૃષ્ણની વાર્તાઓ કહીને, ગણેશની વાર્તાઓ કહીને, શંકર પાર્વતીની વાર્તાઓ કહીને છોકરાઓ મોટા કરે છે. ભલે વાંચન ઓછું હોય, વિશાળ હોય, એ મહત્વનું નથી. યુનિવર્સિટીઓમાં મોટા મોટા અભ્યાસો થાય, પીએચડી થાય, થીસીસ થાય, એનાલિસિસ થાય, સિમ્પોઝિયમ થાય, ડિસ્કશન થાય. સાહેબોને પૂછો, ચિરાગભાઈ ને રોહિતભાઈને. પણ માના ખોળામાંથી જ આવે ને એને આપણે ધાવણ કહીએ, ગળથુથી કહીએ. આ દેશી ગુજરાતી શબ્દો છે. હવે એના પાછા ઇંગ્લિશ કેમ કરવા એ મને સમજાતું નથી. ગળથુથીનું ઇંગ્લિશ કેમ કરવું બાર? બરાબર, આપણે નોકિયાનું કઈ ગુજરાતી કરીએ છીએ. નોકિયાના ફોન કેટલા વર્ષો સુધી વેચાણા, એ ફિનલેન્ડની નદીનું નામ છે. બોલો, સેમસંગ છે, કોરિયન નામ છે. આપણે સેમસંગનું કઈ ગુજરાતી કર્યું? સેમસંગ બોલી જાય છીએ ને. પણ આપણે એવું શું કામ શરમ અનુભવીએ કે આપણે ગળથુથી ન બોલી શકીએ? બરાબર, હું તો હસતા હસતા કહું કે આપણે ફ્રેન્કી ખાઈએ પેલા પૈસા ખર્ચીને, એમાં પેલું રોલ કરેલી રોટલી હોય અને વચ્ચે થોડું શાક ને અથાણું કે એ ટાઈપનું કંઈક મૂકેલું હોય. તો આવું તો હું નાનો હતો ત્યારે મારી માએ બનાવી દેતી પપડું. હજી મમ્મીઓ બનાવતી હશે, ખબર નથી. હું તો મોટો થઈ ગયો, પણ મમ્મીઓ તો મોટી ન થઈ ને, તો પછી મમ્મી જ રહે હંમેશા. એને તો મોટો થયેલો બાળક પોતાનું છોકરું જ લાગે, નાનકડું. બરાબર, પેલું હમણાં 12th ફેલ પિક્ચર આવ્યું છે, એમાં એક સરસ સીન છે કે પેલી માં છોકરા ઉપર પેલા ગરમ થાય છે ને ખીજાય છે, ને પછી છોકરો ગરમ થાય છે ને ખીજાય છે કે તે મને કીધું નહીં ઘરમાં આટલા પ્રોબ્લેમ છે, હું ભણતો હતો ત્યારે. એટલે માં કે તું ભણવા ગયો છો, મારે તને પ્રોબ્લેમની વાત ન કરાય. પછી માં જાજી દલીલ કરવાને બદલે કે છોકરો તો આઈએસ થવાનો છે, બહુ દલીલ કરશે. એટલે એના માથામાં તેલ ઘસે છે, બેસાડી દે. બેલ, તારા માથામાં તેલ કોઈ નહીં ઘસી દેતું હોય, તારી માં ઘસી દેશે, એમ કરીને માથામાં તેલ ઘસે છે. આ જે માતૃતત્વ છે ને આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં બહુ જ પ્રબળ છે. ભારતીય સંસ્કૃતિમાં મેં એવું જોયું છે કે મોટી ઉંમરના બહુ મોટા પદ ઉપર પહોંચેલા દીકરાઓ પપ્પાને સીધી વાત કરવા ન જાય, પણ મમ્મી થ્રુ વાત કરાવે, વાયા. આ માં જ્યાં લગી જીવશે ને ભારતની અંદર, ત્યાં લગી રામકથા જીવવાની છે, ત્યાં લગી કૃષ્ણ કથા જીવવાની છે. એના માટે કોઈ ગુરુઓની, શિક્ષકોની, તાલીમની જરૂર જ નથી. કર્ણોપકર્ણ, શ્રુતિ સ્મૃતિ એમ આવેલી કથા છે. માતાઓ પોતાના સંતાનોને કહે, એમાં કથાઓ નવી નવી ઉમેરાય, જુદી પણ થાય. મૂળ વાલ્મીકી રામાયણમાં શબરી નહોતી, તુલસીદાસજી માનસની અંદર શબરી લઈ આવ્યા. હમણાં મોરારી બાપુ એક કથાની અંદર હું બેઠો હતો તો બહુ સરસ વાત કરી કે મારી શબરી યુવાન હોય, પેલી આમ કમરેથી વાંકી વળેલી ઘરડી ડોશી, એ ચિત્ર છે એવું. પણ હું એ કે એવી કલ્પના કરું છું કે શબરી યુવાનો એટલા માટે કે જે રામની ભક્તિ કરે ની ઘરડા ના થઈ શકે. ઉંમર કદાચ એના ચહેરા ઉપર થોડી કરતલીઓ આપે, પણ એનો આત્મા કોઈ દિવસ ઘરડો થાય નહીં, કારણ કે તો રામમય થઈ ગયેલા છે. બાપુ પોતે ઘણી સ્ફૂર્તિથી કથાઓ પ્રવાસો કરતા હોય છે, એટલે જોઈને એમ લાગે કે વાત તો સાચી છે. આ ઉંમરે એ કોઈ યોગાસન કર્યા વિના, કોઈ બીજી એક્સરસાઇઝ કર્યા વિના ભજીયા ખાતા ખાતા પણ ઘણી કથાઓ કરી શકે છે, એક ધારી. તો મારા મિત્રો, આ જે વાત છે આપણા રામની, થોડીક મેં ભૂમિકા બાંધી, માત્ર જે અવસર આવી રહ્યો છે એની ભૂમિકા. કારણ કે આ માત્ર હું કોલેજમાં હતો અને મેં વાંચ્યું અને મેં તમને કહ્યું એ અવસર નથી. મારા ને તમારા દાદાઓના દાદાઓ જન્મ્યા નહોતા એ સમયથી પ્રતીક્ષા હતી આ દેશને. 5 શતાબ્દીઓથી જે પ્રતીક્ષા હતી કે અયોધ્યામાં એક રામલલ્લાની જન્મભૂમિ ઉપર એક મંદિર થાય, નિર્માણ થઈ રહ્યું છે. અને મેં કહ્યું એમ બહુ સરસ રીતે સુંદરકાંડ. તમે જો વાલ્મીકી રામાયણમાં સુંદરકાંડ નામ છે, સુંદરકાંડના પાઠ બહુ થાય આપણે ત્યાં, તો આપણને નવાઈ લાગી. જો એક તુલસીદાસજીએ સુંદરકાંડ નામ રાખ્યું. રામની કથામાં સુંદરકાંડ બહુ મહત્વનું છે. તો બસ સુંદર શું છે? કારણ કે એમાં તો ખરેખર તો હનુમાન ને એ બધી વાત છે, પણ સુંદરકાંડ એટલે જ્યાં રામની ગીત ગવાતા હોય એ બધે સુંદરતા હોય જ. અને એવા સુંદર વાતાવરણમાં જ્યારે આ થઈ રહી છે આ ઘટના આપણા વડાપ્રધાનશ્રીના હસ્તે, ત્યારે મારે થોડીક, ખાસ કરીને કોલેજના યુવાનો છો આપ બધા, તો રામકથાની ધાર્મિક મહાત્મ્યવાળા તો વિદ્વાનો છે જ અને આપની સાથે વાત થઈ હશે, પણ યુવાનીને રામ શું આપી શકે? એટલે મને ચિરાગભાઈએ પૂછ્યું કે આપણે કયો વિષય રાખશું, તો મેં વિષયમાં લખીને મોકલાવ્યું કે રામના સનાતન મૂલ્યો, એવા મૂલ્યો કે જે આપણને આજની લાઈફમાં ઉપયોગી થાય. પેલી ભક્તિ રસ તો આપણો હોય એ અલગ વાત છે, પણ રિયલ લાઈફમાં તમને ને મને રામ ઉપયોગી થાય એવું. કારણ કે રામનું જે ચરિત્ર છે ને, એક આદર્શ વ્યક્તિત્વનું ચરિત્ર બનાવવું છે,
અને ભારતમાં સૌથી મોટું યુનિટ શું છે? ફેમિલી. મેં સુરત બરજાતિયાનો ઇન્ટરવ્યુ કરેલો, હમ આપ કે કોણ પિક્ચર આવ્યું હતું ત્યારે તો મેં કીધું એમ હજી ભણતો, પણ સુરત બરજાતિયાથી આવેલા શૂટિંગ કરવા માટે, અને મેં ઇન્ટરવ્યુ કરેલો. એમણે બહુ સરસ વાત કહેલી કે હમ આપ કે કોણમાં વાર્તા નથી, પ્રસંગો છે. વેવાય બધા ભેગા થાય ને, કુટુંબ ભેગું થાય ને, એકબીજાને મળે ને, ગીતો ગાય ને, મજા કરે ને, ખાઈ પીવે ને, એમાં બીજા મિત્રો ઉમેરાય, ઘરના નોકરો પણ ઉમેરાય. એવું નથી ખાલી મોટા મોટા કુટુંબીઓ જ ભેગા થાય. તો એને એમ કહ્યું કે હું તો મારવાડી છું, અમે સંયુક્ત કુટુંબમાં મોટા થયા હોય એટલે આ બધું અમે બચપણથી જોતા આવીએ. પણ મેં એક જ લાઈન ઉપર આખી વાર્તા લખેલી કે હમારે યહાં શાદી દો ઇન્સાનો કે બીચ નહીં, દો પરિવારો કે બીચ હોતી है. બે ફેમિલી ભેગા થાય છે, એક ફેમિલીમાં આખું ફેમિલી ઉમેરાય. એક પતિ ને પત્ની જ જોડાય છે એવું નથી, કાકા મામા ફઈ ફુવા ઘણા બધા લોકો જોડાય છે. પરિવાર આપણું સેન્ટ્રલ યુનિટ છે ભારતીય સંસ્કૃતિનું, ફેમિલી. આપણે આખી દુનિયાને 5 વસ્તુઓ કહી શકીએ આપણી, જેમ યોગ કહી શકીએ, બરાબર, જેમ આ સાહિત્ય કહી શકીએ, છંદોબદ્ધ. આપણા બધા જ ધર્મશાસ્ત્રો છંદોબદ્ધ છે, ગાઈ શકાય એવા. દુનિયામાં ક્યાંય ધર્મશાસ્ત્ર છંદોબદ્ધ નથી. ભારતમાં ભગવદ્ ગીતા પણ ગીત છે, સોંગ છે, ગાઈ શકાય એવી. કળાત્મકતાના સ્પર્શ સાથે મુકાયેલો ધર્મ છે. એટલે કૃષ્ણ ઋતુઓમાં હું વસંત છું એવું યુદ્ધના મેદાનમાં ઉભા રહીને કહી શકે. એટલે વાલ્મીકીના રામ તો વરસાદ જ્યારે પડે ત્યારે સીતા દૂર છે, ત્યારે એમની આંખમાં આંસુ આવે છે કે મારી પત્ની મારાથી દૂર છે, અને એ આંસુ જોઈને લક્ષ્મણ ક્રોધિત થઈને સુગ્રીવને ઉઠાડવા જાય છે કે હવે ગમે તેમ કરીને શોધો કે પત્ની ક્યાં છે. અમને બધાને કહે ને, અમારે ઇન્ટ્રોડક્શન થાય ત્યારે અમને એમ કહેવામાં આવે મોટિવેશનલ સ્પીકર. આ તો હમણાં આવેલું સ્ટીકર છે. સ્ટીકર કહું છું, સ્પીકર નહીં. સ્ટીકર ઉખડી જાય, ટેટુ ન ઉખડે. યુવાન મિત્રો સાથે ડાયલોગ થાય ને, કાયમ કહું કે કોઈને કોઈક લૂઝર કે તમને નથી આવડતું, નકામા છો, તો સમજી લેવું લૂઝર ઇઝ અ સ્ટીકર, નોટ એ ટેટુ. બરાબર. તમારી મહેનત, તમારો પરિશ્રમ અને પરાક્રમ, 2 શબ્દો યાદ રાખજો. પરિશ્રમ ને પરાક્રમના 2 ટેટુ જમણા ડાબા અંતે કોતરાવીને રાખશો ને, તો લૂઝર નામના સ્ટીકર ક્યારે ઉખડી જાય ખબર નહીં પડે. કારણ કે જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી. કાં જીત છે, કાં શીખ છે. કાં જીતશો ને કંઈક શીખશો. આ રામ તત્વ છે. કાં જીતવું અને કાં નવું શીખવું. જો રાવણના મૃત્યુશૈયાએ પણ રામ, એક કથા આખી એવી છે ને, એક રામાયણ આખી એવી છે, એનું વર્ઝન એવું છે કે રામ લક્ષ્મણને એમ કહે છે કે હું રાજ્યશાસ્ત્રનો, ગ્રહોનો પંડિત છે, જ્ઞાતા છે, તો હવે એની પાસેથી આ જ્ઞાન લેવું જોઈએ. એના ચરણો પાસે ઊભો રહી અને હળવેકથી વિવેકપૂર્વક જે કંઈ જ્ઞાન હોય નીતિશાસ્ત્રનું એ રાવણ પાસેથી લઈ લે. અને એક કથા એવી પણ છે કે રામે જ્યારે શિવલિંગ બનાવ્યું રામેશ્વરમની અંદર, અત્યારે ઘણા લોકો એવી ચર્ચા કરે છે ને કે ભાઈ આમ મંદિર હજી પૂરું નથી થયું, મંદિર હજી પૂરું નથી થયું. એને તો ખાલી એમ કહેવું જોઈએ કે રામેશ્વરમની અંદર જ રામે ઇન્સ્ટન્ટ શિવલિંગ બનાવીને આખી પૂજા કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધેલી. સ્વયં રામનો આધારો છે કે એક વખત તમે સંકલ્પ કરો તો પ્રતિષ્ઠા થઈ જાય. સીધી સાદી વાત છે, એમાં આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. તો એ રામ જે છે એ કેવા રામ છે? જ્યારે એક કથા મેં કહ્યું એમ એવી છે કે રાવણ પોતે પૂજા કરાવવા આવેલો, કારણ કે નજીકમાં નજીક બ્રાહ્મણ એ હતો અને શિવભક્ત હતો. કથાઓ છે આ બધી, પણ આ કથાઓમાં ભારતીય સંસ્કૃતિ વણાયેલી છે. ભારતીય સંસ્કૃતિ એ વણાયેલી છે કે શત્રુતા છે ને એ વ્યક્તિના કર્તવ્યો સાથે હોય છે, વ્યક્તિ સાથે હોતી નથી. આ ભારતની સંસ્કૃતિ છે. રામ આ છે. તમે વિચાર કરો, આ દેશની અંદર આખી દુનિયા સામે આપણે ગર્વથી મસ્તક તટ્ટાર કહીને કહી શકીએ કે બાકી બધાને તમે ઇતિહાસ જુઓ ને, મારામારી, કાપાકાપી, લોહિયાળ, પારિવારિક કાપાકાપીને મારામારીના ઇતિહાસ છે. રામાયણ એ મહાકાવ્ય છે કે જ્યાં કોઈ મારું છે એવું કરતું નથી, જે મારું છે એ પણ તારું છે એમ કરે છે. દશરથને 4 દીકરાઓ છે, પણ 4માંથી એકેય 14 વર્ષ લગી સિંહાસન ઉપર બેસતો નથી. ભરત પણ પાદુકા મૂકીને રાજ કરે છે. આજે ગિવિંગ ફેમિલી ક્યારે ફેમિલી બને? કોઈ પણ પરિવાર ક્યારે પરિવાર બને? સંસ્થા ક્યારે સંસ્થા બને? શું મને મળે છે ને એનાથી સંસ્થાઓ તૂટે, સંસ્થાઓ બને નહીં. પણ શું હું આપી શકું એમ છું ને એ વિચારો જ્યારે બધામાં જન્મે ને ત્યારે સંસ્થા બને, ત્યારે પરિવાર બને. એ બધા એકબીજાને આપવાની કોશિશ કરે છે. રામકથામાંથી આજના જમાનામાં શીખવા જેવું છે. ઘર ફૂટે ઘર જાય એવી એક જૂના જમાનાની કહેવત હતી. તમે રામકથામાં જુઓ, જેટલી નેગેટિવ એલિમેન્ટ છે ને, જેને આપણે વિલન કહીએ, ખલનાયક, એ હંમેશા પોતાના સ્વજનોમાંથી આવેલા છે.
બહારથી નથી આવ્યા. મહાન કિલ્લાઓ છે ને કોઈ દિવસ બહારના આક્રમણથી તૂટે નહીં, પણ અંદરનો કોઈક ભેદી ફૂટી જાય ને પછી જ કિલ્લાઓ તૂટે. તમે ચિત્તોડના કિલ્લાઓથી શરૂ કરીને દુનિયા આખીના ઇતિહાસ તપાસી લ્યો, એમને નથી તૂટતા કોઈ કિલ્લા. જો મંથરા મહેલમાંથી જ એક આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે ભાઈ આ રામને બદલે આમને બેસાડી દો, વચન યાદ દેવડાવો, આમ કરો તેમ કરો. પોલિટિક્સ, જેને ઘરનું પોલિટિક્સ કહેવાય, અંદરો અંદર. ભરતને રસ નહોતો, કૈકેયીને પણ પસ્તાવો થયો, પણ મંથરા. એવી જ રીતે વાલી અને સુગ્રીવ, વાલીને આમ કોઈ મારી શકે એમ નહોતું, પણ સુગ્રીવ સાથે જેને ભળ્યું નહીં ને અન્યાય કર્યો એને કારણે વાલીનું મૃત્યુ થયું. શુપર્ણખા, એણે રાવણને આમ જુઓ તો આપણી ભાષામાં કહીએ ચાવી ચડાવી કે સીતાનું હરણ તારે કરવું જોઈએ. દરેક જગ્યાએ તમે જોશો કે સીતા ત્યાગની જે વાત ઉત્તર રામાયણમાં આવી એમાં પણ અયોધ્યાના નાગરિકની ભૂમિકા છે, લંકાના નાગરિકની ભૂમિકા નથી. તમને મને આ સમજાઈ જવું જોઈએ, પરમ સત્ય જે આપણા ઋષિઓ કહેવા માંગે છે કે તમારી પથારી ક્યારેક તમારા પોતાના પણ ફેરવી શકે, કારણ કે એને જ ખબર છે કે તમે પથારી ક્યાં પાથરો છો. બહારથી ભય કરતા અંદરથી ભય વધારે સમજવાનો છે. આપણે એક ચાવી છે, ગુરુ ચાવી કહું છું તમને, કે તમારા ઘરમાં બધા જ સરસ હશે, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા દીકરાઓ હશે, કૌશલ્યા, સુમિત્રા, ઉર્મિલા, સીતા, બધા જ સરસ હશે, પણ એક મંથરા આવી જશે એટલે દૂધનું આખું તબકડું ભરેલું હશે, આખી ગાગર ભરેલી હશે, પણ એમાં લીંબુનું એક ટીપું જો પડી જશે તો દૂધ ફાટી જશે, દૂધ નહીં રહે. એટલે જો એકતા ટકાવવી હોય તો આપણે આ તત્વો ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. એટલે મેં કીધું હું થોડીક એવી વાતો કરવાનો છું કે જે આજના સમયને ઉપયોગી હોય. ઘણા બધા યુવાન મિત્રો બેઠા છે, ઘણા બધા વાલીઓ પણ બેઠા હશે, એમના શિક્ષકો પણ બેઠા છે, અધ્યાપકો. પહેલી વખત રામાયણ આપણને એટલે આખી દુનિયાને એ સમજાવે છે કે તમારે ખરેખર જો તમારી કહાની બનાવવી હોય, કાલિદાસે રઘુવંશ લખ્યો, એમાં 100 રાજાઓની વાત છે, ઈક્ષ્વાકુ વંશના. રઘુથી શરૂ કરી અજ, દિલીપ, રામના દાદા, રામના પરદાદા, રામના પિતા દશરથ, રામના સંતાનો લવકુશ. પણ જો ક્યાંય દશરથાયણ નથી, ક્યાંય અજાયણ નથી, દિલીપાયણ નથી, ક્યાંય લવકુશાયણ પણ નથી, પણ રામાયણ છે. શું કામ? જો તમારે મારા યુવાન મિત્રો, અને યુવાન ન હોય પણ જેને સપના જોવા છે, હું તો કાયમ એમ કહું છું કે જેની પાસે સપના જાજા ને યાદો ઓછી હોય ને જુવાન જ હોય. જે અમારા જમાનાની કથાઓ કરવા લાગે ને સમજી લેવાનું કે હવે આને જરાક બુઢાપો આવ્યો, કારણ કે એને જમાનો આ સમજાતો નથી. હવે એને પોતાના જમાનો જ જૂનો ગમે છે, નવા જમાનામાં નથી રહેવું. આપણને કહે ને કે અમારા જમાનામાં સોનું એટલું સસ્તું હતું, તું સામું કહું કે તમે રાખી તો લેવું તું ખરીદીને, કામ લાગે કોકને. આટલું સસ્તું હતું તમે તો લીધું નહીં. તો જે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડે ને એ જ મહાન બની શકે. રાજાઓ બધા થયા ઈક્ષ્વાકુ વંશમાં, પણ બધા અયોધ્યાના રાજાઓ થયા. રામે કમ્ફર્ટ ઝોન છોડ્યો, રામ બહાર નીકળ્યા. અને રામ બહાર નીકળ્યા અયોધ્યાથી તો જુઓ, કેવટ મળ્યો, શબરી મળી, હનુમાન મળ્યા, જટાયુ મળ્યો, કેટલા બધા લોકો મળ્યા, વનવાસીઓ મળ્યા, ઋષિઓ મળ્યા. સામે ચેલેન્જ પણ આવી, તમે બહાર નીકળો તો તમને મદદ કરનારા કોઈ હનુમાન પણ મળે, અને તમને બહાર નીકળો તો તમને પડકારનારો કોઈ રાવણ પણ મળે. મદદ કરનારાઓની સાથે ગઠબંધન કરો, ટીમ બનાવો, તમને પ્રેમ કરનારાઓની યુનિટી ભેગી કરો. તમારી જે નફરત કરે છે, તમારી સાથે માથાકૂટ કરે છે, જે ખોટું કરે છે, એવા રાવણની સામે લડો એ ટીમને ભેગી લઈને. અને ઇવેન્ચ્યુઅલી તમે જીતશો તો તમારા ગીત ગવાશે, તમારા દશેરા ઉજવાશે, તમારા નામના દીવડા પ્રગટશે. તો જીવનમાં તમારી પોતાની કહાની હોય, તમારી રામાયણ હોય. કેટલા વર્ષો પહેલા એક મનોજ કુમારની ફિલ્મ આવેલી ક્રાંતિ, એમાં એક ગીત હતું, જિંદગી કી ના તું તે લડી. જૂની પેઢીના અહીં ઘણા મિત્રો બેઠા છે, એમને યાદ હશે. એમાં એક સરસ કડી હતી, વો જવાની જવાની હી ક્યા જિસકી કોઈ કહાની ન હો. वो जवानी जवानी क्या जिसकी कोई कहानी न हो. સફળ નિષ્ફળ પછીની વાત છે, એ તો ડેસ્ટિનેશન છે સાહેબ. જર્નીની તો કંઈક કહાની હોય ને આપણી, ભલે છેલ્લે નિષ્ફળ જાય સફળ જાય પછી વાત છે. આ કહાની લખી હશે ને તો કમ્ફર્ટ ઝોન છોડવા પડશે. બધું જ મને અનુકૂળ હોય એમ રામ નથી જીવ્યા. રામ અયોધ્યાથી સેના મંગાવી શકતા હતા, ભરત જ હતો ને ત્યાં, તરત સેના મોકલત. પણ રામે પોતાની આસપાસના જે વનવાસીઓ હતા, વાનર એટલે વનવાસી આજની ભાષામાં કહીએ તો, એમની સાથે ગઠબંધન બનાવ્યું, એમના થઈને રહ્યા. રાજકુમાર જેમ વર્તા હોત ને તો કોઈ નજીક ન આવત,
પણ રાજા કે રાજકુમારની જેમ નહીં, માણસાઈના આદર્શ તરીકે વર્ત્યા એટલે બધા જ એમની ભેગા રહ્યા, એમના માટે લડ્યા, એમના માટે જીવ આપવા તૈયાર થયા. આ રામકથા છે, સ્ટોરી ઓફ અ ફેલોશિપ. આજની ભાષામાં કહું તો આપણે હજી 100 વર્ષ જૂની લોર્ડ ઓફ ધ રિંગ્સ જોઈને કે હેરી પોટર જોઈને એમ કહીએ છીએ કે આમાં જો ફ્રેન્ડશિપની, ફેલોશિપની ને ટીમ બિલ્ડિંગની વાત છે. આ ટીમ બિલ્ડિંગ છે, આ ફેલોશિપ છે આટલા 1000 વર્ષ પહેલા. મુશ્કેલી શું છે કે નવી પેઢીને સમજાય એવી ભાષામાં બધી રજૂઆતો નથી થતી, થોડી નવી રીતે મુકાતી નથી. ક્યાંક ક્યાંક મૂકે છે. હમણાં હનુમાન નામનું પિક્ચર આવ્યું છે, સરસ રીતે મૂકી છે. એમાં કેટલીક હનુમાનની વાતો હું જોયો, મજા આવી, સરસ મૂક્યું છે. ક્યારેક સરસ નથી પણ મુકાતું, બેધારી તલવાર જેવું છે. પણ હું કાયમ કહેતો હોઉં છું કે તમે નવી પેઢીને સમજાય એવી રીતે મૂકો ને તો થોરનો હથોડો તો હજી માર્વેલમાં અમેરિકામાં 100 વર્ષ પહેલા આવ્યો, હનુમાનની ગદા તો હજારો વર્ષોથી એટલી ને એટલી મજબૂત છે. અલ્ટિમેટ સુપર હીરોઝ તો આપણી પાસે છે. અલ્ટિમેટ સુપર હીરોઝ જે ખાલી સુપર હીરો નથી, ખાલી કોમિક્સના પાત્રો નથી, લોકોના હૃદયની અંદર જીવતા પાત્રો છે. એના માટે કોઈ પ્રિન્ટિંગની જરૂર નથી, કોઈ કચકડાની જરૂર નથી, માણસના દિલમાં જીવે છે રામ અને કૃષ્ણ જેવા પાત્રો. તો રામ આ શીખવાડે છે, માઇગ્રેશન કરવું પડે, જીવનમાં ચેલેન્જ લેવી પડે. જૂના બધું છૂટી ગયું હોય તો એમાં ઉપર રોવાને બદલે અત્યારે શું છે તમારી સામે, તો કે અત્યારે હનુમાન છે, સુગ્રીવ છે, નલ છે, નીલ છે, ત્યાંથી જોવું પડે. તમે વિચાર કરજો, રામાયણમાં એક એવો પ્રસંગ આવે છે કે જ્યારે રામ સેતુ બન્યો ને ત્યારે બહુ સાંકડો હતો, કારણ કે વાનરોએ પથ્થર બનાવી કરેલો. બધા રામજીને કહેવા આવ્યા કે આવડી મોટી સેના પસાર તો નહીં થાય, એમાંથી એક જણો જશે. એટલે રામે એમ કહ્યું કે કઈ વાંધો નહીં. પછી રામે બધા જળચરોને વિનંતી કરી. આ બધી ઉપકથાઓ છે, પણ કંઈક ને કંઈક સમજણ આપે એવી છે કે જળચરોને વિનંતી કરીને પછી બધા જળચરો આવીને સેતુ એવડો મોટો કરી નાખ્યો. તો કોઈએ રામને પૂછ્યું કે ભાઈ આપની પાસે આટલું બધું તો હતું જ, આપ તો એક બાણ ખાલી દરિયાને કહી શકે તો દરિયો ભાગ જગ્યા આપી દે. તમે આ બધા જળચરોને કહો તો એ પોતે આવી જાય છે ગોઠવાઈને સેતુને મદદ કરવા, મોટો કરવા. એટલે રામે હસતા હસતા એવો જવાબ આપેલો છે કે હું શું કરું ને એના માટે હું અહીં નથી, તમારી અંદર જે પડેલું છે એ શું તમે કરી શકો એમ છો એને પ્રેરિત કરવા માટે હું અહીં છું. જો આ જ વાત મહાભારતમાં પણ છે. ધારત તો કૃષ્ણ સુદર્શન ફેરવીને ચમત્કાર કરીને અર્જુનને ન જીતાડી દે. ગીતામાં અર્જુને જે પૂછ્યું કે ભાઈ મને તો બહુ દુઃખ થાય છે કે મારે પિતામહને મારવાના, મારા ભાઈને મારવાના, આવું પાપ કેમ કરાય? તો કૃષ્ણ એમ કહે ને કે કાંઈ વાંધો નહીં, હું આવડો મોટો તારી ભેગો તો છું, હમણાં ફેરવી દઉં, વાર્તા પૂરી, 1 મિનિટમાં યુદ્ધ પૂરું. 18 દિવસની ક્યાં જરૂર છે? અગેન સેમ મેસેજ છે. ભલે નાનું તો નાનું, તમે કરો, હું તમારી ભેગો છું. તમે ગાંડી ઉપાડો, હું તમારો રથ ચલાવીશ. આપણા ભગવાનો છે ને એ કર્તવ્ય વિમુખ નથી. તમે તો કર્તવ્યનું ધનુષ્ય આખું મૂકવાના છો. બરાબર? ભારતના ભગવાનોની મજા આ છે, તમે ત્યાં શરણે થઈ જાઓ અને એ જ બધું કરી નાખે. એ ભગવાન આપણા નથી. આપણા ભગવાનો એમ કહે છે કે તમે મારે શરણે આવો તો હું તમારામાં સુબુદ્ધિ આપીશ, સદાચાર આપીશ, સંસ્કાર આપીશ, સેવા આપીશ, સુખ આપીશ, પણ કર્તવ્ય તો તમારે તમારા જાતે કરવા પડશે. મારા મંદિરમાં 10 વખત આટા મારીને એમ કહી દો કે મારે પરીક્ષા નથી દેવી, પાસ કરી દેજો. ઘણા મારે હું કોલેજમાં ભણાવતો સાહેબ, તો તમને અનુભવ હશે, મને અનુભવ છે. ઘણા લોકો બોલા શ્રીરામ જયરામ જય જયરામ એવું લખી આવે પેપરમાં, બીજું કઈ ન લખ્યું હોય. એને એમ કે જાજુ લખીએ ને તો એમને મોલા બધા 3 મિનિટમાં શું જોવાના હોય. આમાં જોતા જોતા લખેલું છે, અંદર આવું જ લખ્યું હોય, ભગવાનના નામ લખ્યા હોય, કોઈ તો રીતસર પ્રાર્થના જ લખી હોય કે માતાજી મને પાસ કરી દેજો. તો આપણા ભગવાનો છે ને એ બહુ એ બાબતમાં ક્લિયર છે કે તમે તમારું કર્તવ્ય ચૂકી જાઓ તો અમે તમને પાસ કરવા માટે ભગવાન થયા નથી. તમને તમારી દિશા ભગવાન, આપણે એમ કહીએ ને કે ભગવાન ભરોસે, હું એમ કહું છું ભગવાન આપણા ભરોસે છે કે મેં આ નવી પેઢી બેસાડી છે, મેં આ નવા ફૂલ ખીલવ્યા છે. એ ક્યારે પોતાનો અવાજ, મિજાજ, પોતાનો જે અંદાજ છે એ પોતાનો પામી લે અને પોતાની દિશા નક્કી કરે એની હું રાહ જોઉં છું. કારણ કે આ દુનિયામાં તમારે કશું કરીને બતાવવું છે. આ રામ તત્વ છે. એટલે કહેતો હતો કે મોટિવેશનલ સ્પીકર તો એક સ્ટીકર છે. જાંબુવાને સૌથી પહેલા હનુમાનને કીધું કે તમારી અંદર બધું આ પડેલું છે, તમે કૂદકો મારો તો તમને મળશે. અને કૂદકો માર્યો. બરાબર? સેવકો 3 પ્રકારના હોય. જાહેર જીવનના વડીલ મિત્રો બેઠા મારી સામે, પૂછો હું ખોટું કહેતો, સામે બેઠા છે, અહીં બેઠા છે,
પહેલી લાઈનમાં એ બધા અમારા અનુભવી મિત્રો છે. કામ સોંપવું ને આપણે કોઈને, 3 પ્રકારના માણસો તમને મળે. હનુમાન જેવા શ્રેષ્ઠ કહેવાય. તમે જે સોંપ્યું હોય ને એ ઉપરાંત પણ જે તમે બોલ્યા ન હો પણ તમારા મનમાં હોય ને બધું કરીને લઈ આવે. કામ એટલું જ સોંપાણું હતું કે સીતાજીની ભાળ મેળવવાની છે ને એને વીંટી બતાવવાની છે કે અમે હજી છીએ ને તમારી પાસે પહોંચવાના છીએ. પણ હનુમાને એ કામ ઉપરાંત કેટલા રાક્ષસો છે, કેટલા ભવનો છે, વિભીષણ ક્યાં આટા મારે છે એની યારે મુલાકાત કરી લીધી, બરાબર પૂછડું બાળીને લંકા અડધી સળગાવી દીધી, રાવણને ચેલેન્જ કરી દીધી, રાવણને રૂપ બતાવી દીધું, જો આ હું એક હજી આ છું, હજી તો આવા કેટલાય આવવાના ત્યાં. ટ્રેલર બતાવ્યું પહેલા. બરાબર, આ ઉત્તમમાં ઉત્તમ પ્રકારના માણસો. કામ તમે સોંપો તો તમે કયો તો કરે જ, પણ તમારા મનમાં હોય ને તમે બોલ્યા ન હોય ને બધું સમજીને કરી આવે. પછી બીજા મધ્યમ પ્રકારના માણસો, કીધું હોય એટલું જ કરે, મન વીંટી દેવાની કીધી છે, હું વીંટી દઈને પાછો આવતો રહ્યો. તમે જો રામકથા વાંચો ને ધ્યાનથી તો હનુમાનજી વીંટી તો દે છે અને પછી સીતાજીને એમ કહે છે કે મને કઈ ખામું આપો, હું કેવી રીતે મારા પ્રભુને જઈને કહીશ કે તમને જ મળી આવ્યો છું. બરાબર, આ સ્માર્ટનેસ છે હનુમાનજીની. આપણે કામ કેવી રીતે કરવું તમે વિચાર કરો. ઘણી જગ્યાએ રામાયણમાં એવું છે, હનુમાનજી જાણે આમ શેરલોક હોમ્સ હોય ને ડિટેક્ટિવ, એવી રીતે ઓબ્ઝર્વેશનથી નક્કી કરે કે આ નહીં ને આમ હશે. પેલો આપણે કહીએ સંજીવનીનો આખો પહાડ ઉપાડી આવ્યા, પણ આપણે તમે મારે એ જ કરવું પડે જો આવી સિચ્યુએશન થાય તો. બરાબર, કે બધા સાધનો એક સાથે રાખો, વળી કોની જરૂર પડે, ક્યારે જરૂર પડે કેમ ખબર પડે, પછી વારંવાર કઈ થોડા ધક્કા ખવાય. બરાબર, એટલે આ શ્રેષ્ઠ કામ. પેલું મધ્યમ કામ કે કીધું હોય એટલું જ કરવાનું, અને પછી એક અધમ કામ, કીધું હોય એ નહીં કરવાનું. આમ તે માટા મારીને કોઈક પૂછે કે વીંટી, તો કે વીંટી ખિસ્સામાં. બરાબર, આપણને કઈ મળ્યું ને ખોટે ખોટું મજૂરી કરવી, એમ ઘરે જઈને સુઈ જાવ નહીં તો પોજન ગોતવા છે, ગોતી લેશે, બીજું શું. જો રામકથામાં આવી નાની નાની વાતો, તુલસીદાસજી હનુમાન ચાલીસા લખ્યો, ઘણા લોકો માનસ આખું ન વાંચે પણ હનુમાન ચાલીસા મોઢે હોય, 40 પદ છે. બરાબર, ભારત વર્ષમાં કેટલાય લોકો છે આવા જેને હનુમાન ચાલીસા મોઢે હશે, જે મારી જેમ વાંચી વાંચીને મોટા થયા હશે. તેમાં હનુમાન ચાલીસામાં પણ કેવી કેવી ટિપ્સ આપી છે, મોડર્ન મેનેજમેન્ટ કહી શકાય એવી ટિપ્સ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. લાઈફમાં જીવવું હોય ને તો 2 રૂપ કામ લાગે. ક્યાંક તમારે વિકટ રૂપ ધારણ કરવું પડે ને ક્યાંક સૂક્ષ્મ રૂપ ધારણ કરવું પડે. બરાબર, ક્યાં કયું રૂપ ધારણ કરવું એની અક્કલ થોડીક હોવી જોઈએ. અને એટલે જ હનુમાન ચાલીસાની શરૂઆતમાં ગોસ્વામીજી શું લખે છે, શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધાર. ગુરુ એને કહેવાય કે જેની ચરણ રથથી, એટલે એના જ્ઞાનથી, ચરણ રજ એટલે એકચ્યુઅલ ધૂળ ભેગી કરવી એમ નહીં, નિજમન મુકુર સુધાર. મુકુર એટલે અરીસો. આપણા મનના અરીસા ઉપર પહેલા ચોખ્ખાઈ લઈ આવો ગુરુનું જ્ઞાન મેળવવા માટે. મેનેજમેન્ટ ટિપ્સ છે હનુમાનજી પાસેથી લેવા જેવી, કે એક જ સરખું સ્ટાઇલ ન ચાલે. બધે વિરાટ રૂપ ધારણ કરી જાઓ તો લોકો તમારી આજુબાજુ રહે જ નહીં, પછી ધીરે ધીરે કંટાળી જાય, બી જાય. બધે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને જાઓ તો લોકો તમારી માથે પગ મૂકીને જતા રહે. એટલે બંને રૂપ આવડવું જોઈએ. મેં અમારા કેટલાક મિત્રોના જીવનમાં જોયું છે કે ઓફિસની અંદર હંમેશા વિકટ રૂપ ધરી લંક જલાવા હોય ને પછી ઘરે જાય ત્યારે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા થઈ જાય. મારે અટલજીને, મોદી સાહેબને, સલમાન ખાનને, રતન તાતાને, મારા જેવાને આવા પ્રોબ્લેમ જાજા છે નહીં. બરાબર, પણ આવું જોયું છે એટલે બધા નિખાલસતાથી કીધું કે અને એ જેને આવડે એને પછી ચાલે હો, એનું ઓફિસમાં ચાલે ને ઘરમાં સરખું ચાલે. બરાબર, જે ઊંધું કરવા જાય ને આમાંથી એની ન ઓફિસ સરખી ચાલે ન ઘર સરખા ચાલે. બરાબર, તો ચાલે આવી રીતે યોગ્ય ચાલે. તો થોડી મજાક મસ્તી હળવાશની વાત છે. તમે બધા શિયાળાની ઠંડીમાં બેઠા છો, મારે 10:15 10:30 સુધીમાં સમાપન કરવાનું છે, એટલે તમને હું વચ્ચે વચ્ચે હળવાશ, આપણા કવિઓએ એ તો ચિંતા કરી. એટલે તો મેં કીધું એમ રામકથા પેરેગ્રાફમાં નથી લખી, ગાઈ શકાય એમ લખી છે કે માણસ થાકવો ન જોઈએ, માણસ કંટાળવો ન જોઈએ. એમાં વચ્ચે વચ્ચે રમ્ય વાતો આવે, રોમાન્સ પણ આવે, પ્રેમની વાતો આવે. રામકથા એ પ્રેમકથા પણ છે. તમે વિચારો, એ જમાનામાં દશરથને જ 3 પત્નીઓ હતી, પણ સીતાના વિરહ પછી પણ રામ માટે આસાન હતું. એમણે કોઈ બીજી સ્ત્રી. રામકથા પ્રેમકથા છે. રામ અને સીતા ઉદ્યાનમાં મળ્યા છે, જનક અને દશરથ પહેલા નથી મળ્યા, અને પછી શિવના ધનુષવાળી ચેલેન્જ પૂરી કરી સ્વયંવર.
એવી સરસ રીતે વાત મૂકવા કે દીકરી જે પરાક્રમી હોય, સીતા જેવી દીકરી હોય, તો એના માટે જેવો તેવો માણસ તો ચાલે નહીં પાર્ટનર તરીકે. પણ સૌથી વધારે નવી પેઢીએ સમજવા જેવી વાત એ છે કે મુશ્કેલીઓ આવી બંનેના જીવનમાં, વિખૂટા પડવાનું આવ્યું. સીતા રાવણ પાસે ગયા, દૂર થયા, ત્યાં એમણે પોતાની અસ્મિતા પકડી રાખી. રામ સીતાનો વિરોહ કરવો પડ્યો, પણ રામે પોતાની અસ્મિતા, બાજુમાં સોનાની મૂર્તિ બેસાડીશ પણ કોઈ બીજી સ્ત્રી નહીં બેસાડું. સાહેબ, આઈ લવ યુ બોલવામાં 10 સેકન્ડ થાય, આઈ લવ યુ નિભાવવામાં આખી જિંદગી નીકળી જાય. બોલે તો બધાય, નિભાવે છે ઓછા. એ પ્રશ્ન છે. રામાયણ નિભાવવાની પ્રેમ કથા છે. રામદૂતની સાથે જે હનુમાન પ્રેમદૂત બને છે, નિભાવવાની કથા છે એટલે બને છે. લાંબો સમય નિભાવી શકો એમ છો. જવાબદારી, સીતાને કંઈ ત્યાગ કરવાનું નહોતું કીધું મહેલનો, પણ જ્યાં મારા પતિ ત્યાં હું જઈશ, એ એમણે નક્કી કર્યું કે હું જઈશ. સંકટ કષ્ટ જે સહન કરવાનું હશે હું સહન કરીશ. ધીસ ઇઝ કોર્ટશિપ, ધીસ ઇઝ કમ્પેનિયનશિપ. આફત આવે તમારી માથે, તમે વાલ્મીકીની કથા સાંભળી હશે, બહુ જૂની કથા છે કે વાલિયા લૂંટારા તરીકે લૂંટ કરતા હતા અને ઘરના ફેમિલી મેમ્બરે કીધું કે તો તમારું પાપ, અમે તો જલસા કરવામાં જ ભાગીદાર, પાપમાં ભાગીદાર નહીં. અને એમાંથી રામ મંત્ર લઈને ઋષિ થઈ ગયા. તો તમે વિચાર કરો, એ વાલ્મીકી જે છે એમણે એક કથા આ લખી છે આ પોતાના જીવનની, અને એક રામકથા તમે જુઓ કે સીતા એમને જ કહેતા કે તો તમને મળેલું છે ભાઈ, તમારા બાપુજીએ વચન લીધું, હું તો નવી નવી શાસ્ત્રે આવેલું છું, તમે બાપ દીકરાને જે પ્રોબ્લેમ હોય ઉકેલી નાખો, બરાબર, મન મારો ભાગ આપી દો. આમ સીતા ન થવાય. આવા ઘણા મળે છે અત્યારે આપણે આસપાસ, બરાબર. પણ આ રામ સીતાના તત્વો નથી. એટલે મેં કીધું કે ભારતના આદર્શનું મહાકાવ્ય છે રામાયણ. રામકથા એ ગૃહ જીવનના આદર્શની કથા છે. ફેમિલી લાઈફ કેવી રીતે હોય. ભરત જ્યારે રોવે છે ને રામને ભેટીને કે પિતાશ્રીનું અવસાન થયું દશરથનું, અને એ પણ કર્મનો નિયમ છે. શ્રવણના માતા પિતા જે રીતે વિયોગમાં આવ્યા અને એમાંથી દશરથને શ્રાપ મળેલો જ હતો કે ભાઈ તમારી પાસે સંતાનો હશે, પણ જેમ અમે અમારા સંતાનને જોઈ ન શક્યા અંતિમ ઘડી, એમ તમે પણ તમારા સંતાનને જોઈ નહીં શકો. આપણને શીખવાડવામાં આવ્યું છે કે કોઈ પણ ખરાબ કર્મ કરશો તો પહેલી નજરે તમને એમ લાગશે કે મારું શું બગડી ગયું. પછી તો સંતાનો થયા, મોટા થયા, દશરથ તો ભૂલી ગયા હશે શ્રવણના મા બાપને. પણ એ તમારું જે સારું કર્મ હોય તો પણ અને ખરાબ કર્મ હોય તો પણ ભારતનો વારસો એ કહે છે કે કર્મમાં ધ્યાન રાખો, અંતરાત્માને સાક્ષી રાખીને કર્મ કરો, કારણ કે એક દિવસે તમારું કર્મ પોકારતું પોકારતું તમને આવી જ જવાનું છે. સારું હશે તો પણ, ખરાબ હશે તો પણ. એટલે આ દેશ માનવતા અને સેવાના મૂલ્યોને વરેલો દેશ છે. અહીં કેટલાય લોકો જે રીતની આપણે ત્યાં વસ્તી છે, ગરીબી છે, મુશ્કેલી છે, એના પ્રમાણમાં આપણે કહીએ છીએ ને કે ભારતની અંદર બહુ બધી માથાકૂટ. પણ હું ઘણીવાર જોઉં છું કે એક સામાન્ય ખારીસિંગનો રેકડીવાળો, સાહેબ આપ બધા તો જાહેર જીવનમાં છો, આપ જોતા હશો, એ ખારીસિંગની રેકડી માટે આવા ઠંડીમાં ઉભો રહે. 5 રૂપિયાની ખારીસિંગ વેચે, એમાંથી એને 1 રૂપિયો મળતો હોય, કારણ કે બાકીનું તો ઉપરથી આવતું હોય. પતંગ વેચે, ગુંદર વેચે, ચીકી વેચે, ભીખે નથી માગતા, ચોરી નથી કરતા. પેલા સ્વદેશ પિક્ચરમાં સીન નહોતો પેલો ફોરેનથી આવેલો છે, પહેલા તો એને કઈ રસ નથી પડતો ભારત દેશ માટે કઈ કરવામાં, એનઆરઆઈ છે. પણ જ્યારે ઓલો છોકરો પાણીના સિક્કા લઈને પાછળ દોડે છે કે આને આ પાણી વેચીને પૈસા જે મળે એમાંથી ખાવાનું ભેગું કરે છે, પણ છતાંય તમારો રૂપિયો દેવા માટે બસની પાછળ પાછળ દોડે છે, ત્યાંથી એને એમ થાય છે કે આ દેશમાં આવા લોકો જે છે ને એના માટે મારે જીવન કંઈક આપવું જોઈએ, મારે કંઈક કરીને બતાવવું જોઈએ. અને એ જે વાત છે એ આપણા આ બધા મહાકાવ્યોમાં પણ છે. સામાન્ય માણસના જીવનને ઉજાળવાની વાત, અંધારામાં અજવાળું કરવાની વાત. એટલે રામકથાના જે આદર્શો છે, હું તમને જે કહું છું અલગ અલગ યુવાનીના આદર્શો, એમાંથી વીણી વીણીને એમાં આ બધી વાતો બહુ મહત્વની રીતે મુકાઈ છે ને કહેવાય છે. રામ શસ્ત્રધારી છે પણ શાસ્ત્રધારી પણ છે, શસ્ત્રનો દુરુપયોગ પણ નથી કરતા. સૌથી મહત્વની કોશિશ જો રામ અને કૃષ્ણ બંનેના જીવનમાં જોવા મળે. પહેલા સંવાદ કરવાનો, પછી જ સંગ્રામ કરવાનો. કૃષ્ણ દુર્યોધનના દરબારમાં પોતે દૂત બનીને જાય છે, રામ અંગદને મોકલે છે દૂત બનીને કે પહેલા સમય હંમેશા કોઈ પણ સમસ્યા સંવાદથી ઉકેલવાનો પ્રયત્ન કરવાનો, પણ અગર યાચના નહીં અબ તો રણ હોગા. રામધારી સિંહ દિનકરની બહુ અદભુત કવિતા છે, ક્યારેક સાંભળજો, કોલેજમાં સંભળાવવા જેવી છે બધા મિત્રોને. બહુ શૌર્યની કવિતા છે, વીર રસની. કૃષ્ણની વિષ્ટિ જે છે દુર્યોધનના દરબારમાં, એ તો કૃષ્ણ શું કામ માગવા ગયા? અંતર્યામી છે, ખબર છે કે 5 ગામડા નથી આપવાનો સમાધાન માટે, તો શું કામ એને જવું જોઈએ? એમ જ કહી દેવું જોઈએ ને કે છાવણીઓ તૈયાર કરો.
પણ તમને ને મને શીખવાડવા માટે રામે અંગદ મોકલા છે, કૃષ્ણ જાતે ગયા છે, એટલા માટે કે તમને ખ્યાલ આવે કે કોઈ પણ સંગ્રામ ઓફિશિયલ જો તમારે કરવો હોય તો પહેલા સંવાદની કોશિશ કરવાની, અને નિષ્ફળ જાય તો જ સહાર માટેનું પડકાર લેવાનો. સંવાદ વગરના સંગ્રામ કરવા જાય ને એ ત્રાસવાદી છે, અને સંવાદ પછી જે સંગ્રામ કરે ને એ સૈનિક છે. આ ફરક છે, બરાબર? ફોર ટેરરિસ્ટ bullet is a first option, bomb is a first option. For soldier, bullet and bomb is a last option. પહેલા પ્રયત્ન કરે કે એમને એમ થાય છે, ખાલી ટીયર ગેસથી પૂરું થાય છે, ખાલી માર્ચ કરવાથી પૂરું થાય છે, ખાલી હવામાં ગોળીબાર કરવાથી પૂરું થાય છે, પછી એના ઉપરી જ્યારે એમ કે હવે ફાયર, પછી એ ફાયરિંગ શરૂ કરે. આ સૈનિક છે. શસ્ત્ર તો ત્રાસવાદી પાસે હોય ને, શસ્ત્ર તો સૈનિક પાસે પણ હોય, પણ શાસ્ત્ર જેની પાસે હોય ને એને ખબર હોય કે શસ્ત્ર કઈ ઘડીએ ઉગામવાનું હોય. રામ આપણને આ શીખવાડે છે. પરાક્રમી છે, વીર છે, પણ નિર્દોષો અને નબળાઓ ઉપર શસ્ત્રનો પ્રયોગ નથી કરતા. અદ્ભુત એક વાત છે અહલ્યાની, આજના જમાનામાં બહુ ઉપયોગી થાય એવી છે. સ્ત્રીને રિજેક્ટ કરવામાં આવે, કોઈ પણ સ્ત્રીને ચારિત્રના આક્ષેપો કરવામાં આવે, આવું ઘણીવાર હજીએ થતું મેં નજર સામે જોયું છે. શું હોય, ઘણીવાર સ્ત્રી સુંદર હોય એટલે જેને હાથમાં ના આવી હોય ને એ બધા એમ માને કે આના વિશે જેમ તેમ બોલવાનું શરૂ કરી દો. ઘણીવાર સ્ત્રી સફળ હોય, સફળ હોય એટલે ઘણાનો ઈગો હર્ટ થાય કે આ કેમ સફળ, અમારે શું આ કેમ કરવાનું, એને કારણે એના વિશે જેમ તેમ વાતો શરૂ કરે. ઘણીવાર છેતરે. જો આ બધી અહલ્યાની કથામાં છે તો આપણે એમ કહીએ કે અહલ્યા પથ્થર થઈ ગઈ. અહીં ઘણા બહેનો પણ બેઠા છે, પૂછો હું ખોટું કહેતો હું તો. કોઈના વિશે આવી રીતે તમે જેમ તેમ વાતો કરો અને સતત એની નિંદા કરો, પછી એનું દિલ પથ્થર જેવું થઈ જાય. એને સમાજમાં વાત કરવામાં, વ્યવહાર લાંબો રાખવામાં રસ જ ન રહે. પછી આપણે કહીએ ને તોબરો ચડાવીને ફરે છે, મોઢું ચડાવીને ફરે, એટલે પથ્થર. પણ રામ એવા છે કે જેણે એનો સ્વીકાર કર્યો, એને આદર આપ્યો, એને સ્ત્રી તરીકે એનું જે ગરિમા છે એનું સન્માન કર્યું. એટલે આપણે કથામાં એમ કીધું કે રામના સ્પર્શે અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી થઈ ગઈ. તમારા જીવનમાં જે કોઈ રિજેક્ટેડ પર્સન હોય, હવે હું જો સ્ત્રીની વાત નથી કરતો, રિજેક્શનની વાત કરું છું. યંગ સ્ટુડન્ટ છો, રિજેક્ટ થઈ ગયા, 5 જગ્યા ઇન્ટરવ્યુમાં ફેલ ગયા, 2 જગ્યા એડમિશનમાં ફેલ ગયા, 3 વખત પરીક્ષાના એટેમ્પ્ટમાં ફેલ ગયા, પછી ધીરે ધીરે માણસ પોતે માનવા માંડે કે હું રિજેક્ટેડ છું, મારું કંઈ ચાલે નહીં લાઈફમાં. આ સાયકોલોજી છે. પુરુષને પણ થાય આવું, સ્ત્રીને પણ થાય કે હું રિજેક્ટેડ છું. 5 વખત લગ્નના માટે મેળાપને ચોકઠા ગોઠવા હોય ને દરેક વખતે સગાઈ તૂટી જાય, પછી ધીરે ધીરે દુનિયા એમ કહેવા માંડે કે ભાઈ એમાં તો દર વખતે સગાઈ તૂટી જાય છે, કંઈક પ્રોબ્લેમ છે. આ રિજેક્શન છે ને એ માણસનો સૌથી મોટો રોગ છે, સૌથી મોટો દુશ્મન છે, અંદરથી ખાઈ જાય તમને. કેન્સર ની બધા તો થાય ત્યારે પીડા થાય, આ તો સાવ તંદુરસ્ત માણસને ખતમ કરી નાખે. અને રામ આપણને એ શીખવાડે છે કે જે દુનિયામાં રિજેક્ટેડ લોકો હોય ને એને પણ ગળે વળગારો, એને પણ પ્રેમ કરો, એને પણ હાથમાં લઈને એને એની સામે ઉભા રહ્યો, એને આદર આપો, એને પ્રેમથી વાત કરો 2 મિનિટ. એની અંદર એમ થવું જોઈએ કે ના, હું બધાયથી રિજેક્ટેડ નથી. એક અયોધ્યાનો રાજા રામ છે કે જે મને ચાહે છે, જે મને વાત કરે છે, જે મને સાંભળે છે, જે મારા પ્રશ્ન સાંભળે છે, મને ઉકેલવાની કોશિશ કરે છે. રામકથામાં તો રામ રાજ્યની જે વાર્તાઓ છે ને બધી જાત જાતની અલગ અલગ લોકોએ લખી હોય, પછી તો રામ રાજ્યની વાર્તા. એમ એક કૂતરો રામ પાસે ન્યાય લેવા આવે છે. રામ રાજા થઈ ગયા પછી અયોધ્યાના, અને કૂતરો એમ કહે છે કે મને આ જે પૂજારી છે એને દંડો મારીને માર્યું ને એનું ન્યાય કરો. બસ બોલે એવો કૂતરો છે, એવી કથા છે. એટલે રામ બોલાવે છે અને પેલા ભાઈ એમ કહે છે કે હા, એમ કે હું સાધના કરતો હતો ને એમાં કૂતરો ભસતો હતો, મેં માર્યું. તો કૂતરો કે ભસવું એ મારો ધર્મ છે, એ એનો ધર્મ હું કામ ભૂલીને મારા ધર્મ માંડો આવ્યો. આવી કથા છે આખી, બરાબર. એટલે રામ કહે છે કે ભાઈ જો ન્યાય મુજબ હવે મારે સજા તો કરવી જોઈએ, પણ હવે આ કૂતરો નક્કી કરે, કારણ કે આ તો વિદ્વાન કૂતરો છે, બોલી શકે ને ફરિયાદ કરવા આવે એવો કૂતરો છે. પાછું એ કથામાં એવું કહેવામાં આવ્યું છે કે અંદર ન ગયો, મહેલમાં બહાર ઉભો રહ્યો. એટલે એમ કીધું કે ભાઈ શ્વાન તરીકે મારી મર્યાદા શેરી સુધી છે, રામના રાજમહેલને હું ગંદુ કરવા અંદર નહીં આવું. રામજીને કયો બહાર આવીને મારી ફરિયાદ સાંભળે, એવો કૂતરો છે. એટલે રામ કૂતરાને કહે છે કે શું આને સજા કરવી. એટલે કૂતરો એક કોઈક જગ્યાનું નામ આપે છે કે આ ભાઈ નાના મંદિરમાં પૂજા પાઠ કરે ને ત્યાંથી બહુ મોટી જગ્યાએ એને મહાન મઠાધીશ બનાવી દો મન. રામને નવાઈ લાગે છે. કથા જેણે લખી હશે, હજારો વર્ષો પહેલા લખી હશે ને કોકે, કારણ કે સંસ્કૃતમાં છે. તો પેલા રામ પૂછે છે કે ભાઈ આ સજા છે કે આ તો એવોર્ડ છે, આ તો શિરપાવ છે, આ તો તમે સારું કરો, કલ્યાણ કરો મોટી જગ્યાએ. એટલે કૂતરો એમ કહે છે ગયા જન્મમાં હું ત્યાં જ હતો એટલે જ બોલતા આવડે છે આટલું.
બહુ મોટા પદ ઉપર માણસને બેસાડી દો, પછી એનો અહંકાર વધે, એનો અહંકાર વધે એટલે પછી ધીરે 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 આજુબાજુ વાળાને મને જેમ પાણા માર્યા ભાઈ કે ડંગોરો માર્યો એમ જ સમજે કે આ બધા નકામા છે ને હું જ એક છું સુપર. અને પછી અમારે પછી બીજો અવતાર આવો આવે જીવનમાં. આ તો હજી થોડું ઘણું છે, સેવા પૂજા ભગવાનની કરી હતી એટલે બોલવાનું યાદ શક્તિ બધું છે, પછીના અવતારમાં એ જતું રહેશે. એટલે આને યાદ બેસાડો એટલે એને ખબર પડે. તો આવી સૂક્ષ્મ વાત, જો આપણા ઋષિઓએ આમાં નીચે નામ નથી લખ્યું કોણે આ કથા ઉમેરી, બરાબર, પણ મેં કથા વાંચી મને એમ થયું કે એ જમાનામાં માણસોને જ્ઞાન આપવા માટે યુનિવર્સિટીઓ નહોતી, વિશ્વવિદ્યાલયો નહોતા, આવા હોલમાં જઈ વસાવડાઓ ભાષણ કરે એવા કોઈ કાજલબેન આવે, બધા બાયાભાઈ આવે એવા પ્રયોગો નહોતા. તો શું હતું, તો આવી વાર્તાઓ કઈ કઈને લોકોને સંસ્કાર શીખવાડવામાં આવતા, લોકોને અહંકાર ન રાખવો અને સેવા કે સદાચાર રાખવો એ શીખવાડવામાં આવતું. એટલે આ માત્ર વાર્તા નથી, આ નીતિશાસ્ત્ર છે રામકથા. અને એમાં સૌથી વધારે અદ્ભુત એક વાત જે આવે છે, બે ત્રણ મને ગમતી વાતો છે, કારણ કે મારે સમયનું પાલન કરવાનું છે. રાજપૂત સાહેબે તો મને કહ્યું હતું કે હું નીકળીશ, અને એ મને ખ્યાલ પણ છે કે વહેલા સુવાને વહેલા ઉઠવાવાળા છે, બરાબર, અને એમના શરીરની તંદુરસ્તીનું એ રહસ્ય હશે જ, કારણ કે જે વહેલા સુઈને વહેલા ઉઠે એની તાજગી એવી ને એવી હોય. પણ એ રોકાયા એ જ બતાવે છે, જો સંસ્કારની વ્યાખ્યાઓ છે ને એ કંઈ માર્કશીટમાં લખાયેલી નથી હોતી, સંસ્કારની વ્યાખ્યાઓ વર્તનમાં લખાયેલી હોય છે. એમને કોઈ સારી વાત અને સારા વિચારમાં રસ પડ્યો તો એ રોકાયા. આ એમણે મને કહ્યું નથી આવું કઈ, આ તો અમારે તો જુદી વાત થઈ હતી, અમારે એમ વાત થઈ હતી કે હું 10 મિનિટમાં નીકળીશ. મેં કીધું સાહેબ આપની વ્યસ્તતા હું સમજુ છું અને ઘણો ભાર હોય, માથે ઘણો થાક પણ હોય, વિશ્રામની જરૂર હોય, બરાબર, છતાંય પ્રેમથી રોકાય છે, એ એની સંસ્કારિતા છે સાહેબ. સંસ્કારિતા એટલે મેં કીધું એમ પેલા માળાઓ પહેરાવવામાં આવે એને એવોર્ડ મળે નહીં, માણસ વર્તન કેમ કરે ને આ ક્યાંથી મને જડ્યું? રામાયણમાંથી જડ્યું. રામાયણમાં સંસ્કારિતાની જે વ્યાખ્યા છે ને એ બધી આવી વ્યાખ્યા છે. પગ મને ધોવા દ્યો ને રઘુ રાય કરીને કેવટ જે બોલે એમાં રામ સમજી જાય છે કે આ સામાન્ય હોળીવાળો નથી, આ બહુ વિચાર કરીને જીવવા વાળો હોળીવાળો છે, આ ખરો હોશિયાર માણસ. સાહેબ અત્યારે ઘણી દુર્ઘટનાઓ બને, દુઃખદ ઘટનાઓ બને, કોઈ પણ માણસ તેનું સ્વજન જતું રહે, દુઃખ થાય, ત્યારે રામાયણમાં એક આશ્વાસન કેવું અદ્ભુત છે રામકથામાં. રામના સનાતન મૂલ્યો જે કહું છું ને એમાં આ પણ એક મૂલ્ય છે, મૃત્યુનો સ્વીકાર, કાળનો સ્વીકાર. ભરત રોતા રોતા આવે છે, ભરત મિલાપ પણ છે ને ભરત વિલાપ પણ છે, અને એમ કહે છે કે પિતાશ્રી તો જતા રહ્યા. અને રામ પહેલા તો પોતે દુઃખી થાય છે, કારણ કે પિતા તો એના પણ હતા. માણસ દુઃખ તો લાગે, જેમ સીતાના વિરહમાં દુઃખ લાગે એમ પિતાના વિરહમાં પણ દુઃખ લાગે. પછી સ્વસ્થ થઈને રામ ભરતને જે કહે છે ને હું તમને કહું છું, કોઈક દિવસ જીવનમાં કટોકટી કાળ આવે દુઃખનો, સ્વજનને ગુમાવવાનો, તો કામ લાગશે. યાદ રાખજો, જય વસાવડા નથી કહેતા, રામ કહે છે. રામ ભરતને ખભે હાથ મૂકીને એમ કહે છે કે ભાઈ, પર્વતના શિખરેથી નીકળીને નદીઓ જેમ સાગર તરફ દોડતી હોય ને એમ મનુષ્ય જ્યારે પહેલો શ્વાસ જન્મ લઈને લે છે ને ત્યારે મૃત્યુ તરફ ગતિ કરે છે. આજે આપણે પિતાનું રોઈએ છીએ એમ કહીને કે ભાઈ તું ને હું બંને ભાઈઓ કે આપણા દશરથ જતા રહ્યા, પણ આપણે પણ એ જ માર્ગે કોઈક દિવસ જવાનું છે. વિચાર કરો, આપણે કોઈને સ્મશાનમાં કે કોઈ જગ્યાએ આપણે જ્યારે છેલ્લી ક્ષણોમાં જઈએ હોસ્પિટલમાં કે વોટ એવર, ત્યારે આપણે એમ માનીએ છીએ કે આપણે તો આખી જિંદગી જીવવાના જ છીએ, આ તો જેને મૂકવા આવ્યા એને જવાનું થયું, પણ એક દિવસ આપણને કોઈ મૂકવા આવશે. અને આમ કહીને રામ એમ કહે છે એટલે કે મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન એવી રીતે ન કરવું કે પોતે અમરપટ્ટો લખાવીને આવ્યા છે, પણ એવી રીતે કરવું કે તમારા કર્તવ્યો તમારું નામ અમર બનાવી દે, તમે ન હો ત્યારે. કારણ કે જવાનું તો નિશ્ચિત છે. દશરથ ગયા, ભરત ગયા, રામ ગયા, બધા જતા તો રહ્યા ને, સીતા ગયા, કોઈ આપણી વચ્ચે જ છે નહીં. વાલ્મીકી ગયા, વ્યાસ ગયા, કૃષ્ણ ગયા, બધા ગયા. જવાનું નિશ્ચિત છે, પણ કશું એવું કામ કરીને ગયા કે તમે હું એની કથા સંભળાવતા સંભળાવતા આમ જેને કહેવાય ને ફુરસદ જ ન મળે. હરિ અનંત હરી કથા અનંતા, જ્યાં જ્યાંથી જુઓ ત્યાં થકી કંઈક નવું મળ્યા જ કરે. અને સૌથી મહત્વની વાત, આજની છેલ્લી વાત, સૌથી અગત્યની વાત, વાતો તો ઘણી છે પણ પછી તો આપણે કઈ સપ્તાહ નથી બેસાડી, આપણે ખાલી 5 દિવસના પર્વમાં 1-1 કલાક જ કરવાની છે, એ મને ખબર છે, અહેસાસ મને છે, બરાબર. એટલે હું તમને બોલું ને કે છેલ્લી વાત આજની, એટલે તમને ખ્યાલ રહે કે ભાઈ આ ભાઈ કઈ એમ માનીને નથી આવ્યા કે આપણે તો વ્યાસપીઠ ઉપર બેસી ગયા છે એટલે તો ઊભા બોલું છું. મને યાદ રહે કે આ વ્યાસપીઠ નથી,
તો છેલ્લી વાત આ બહુ મને અગત્યની લાગી છે, હું જે રામકથાને સમજો છું એમાં રામની આખી જે કથા છે, આપણે એક બહુ સરસ મજાનો શ્લોક આખા ભારતની મોઢે છે, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રાજ કપૂરે ફિલ્મ બનાવી, એમાં પણ બહુ સરસ રીતે સુરેશ વાડકરના અને લતા મંગેશકરના અવાજમાં કમ્પોઝ કરીને મૂકેલો. સુનો તો ગંગા ये क्या सुनाए कि मेरे तट पे वो लोग आए जिन्होंने ऐसे नियम बनाए कि प्राण जाए पर वचन न जाए. આજના તમારા ને મારા જીવનમાં સૌથી વધારે કોઈ વસ્તુની કમી હોય ને તો એ છે કે પીપલ આર લિવિંગ ફેક પ્લાસ્ટિક લાઈફ. આપણા શબ્દોમાં બળ નથી આવતું, આપણે બોલીએ ને એમાં બહુ બળ નથી આવતું. લોકો કે હશે તો કે બધા એમ જ કે ને, તો સારી સારી વાતો જ કરે બધા. આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધામાં જુઓ, બધા ફોટા જાત જાતના મૂકે, રોજે રોજ મૂકે. હું મૂકું છું, કઈ તમે જ મૂકો છો એવું કઈ બ્લેમ નથી કરતો, હું પોતે મૂકું છું. આપણે કોઈ દિવસ ઊંઘમાંથી ઉઠીને સીધા ફોટા ચડાવીને મૂકીએ છીએ? એકતા કપૂરની સિરિયલમાં તો ઊંઘમાંથી ઉઠીએ મેકઅપ સાથે જ ઉઠતા હોય, કિચનમાં જઈએ મેકઅપ સાથે જ જતા હોય, પણ રિયલ લાઈફમાં તો એવું કંઈ હોતું નથી. આપણે આપણું બેસ્ટ દુનિયાને બતાવવા જઈએ છીએ, વર્સ્ટ છુપાવી દઈએ છીએ. મને ઘા લાગ્યો હોય તો હું છુપાવી દઉં, મારા વાળ વિખરાયેલા હોય તો હું છુપાવી દઉં, બહુ વિખરાયેલા હોય ને ટીવી વાળા કોઈક ઇન્ટરવ્યુ લેવા હોય માથે ઓલું બંધણા બાંધી દઉં, ટોપી પહેરી લઉં, પાઘડી પહેરી દઉં, પણ વિખરાયેલા વાળ સાથે ઇન્ટરવ્યુ ન આપું. જોવા વાળાઓને એવું થાય છે કે આખી દુનિયામાં બધા જલસા કરે છે ને હું જ એક ડિપ્રેશનમાં છું. ખરેખર બધા ડિપ્રેશનમાં જ છે, બરાબર, પણ લોકો પોતાની તકલીફો બહુ કહેતા નથી. પછી ધીરે ધીરે બહાર આવે ને દુનિયાને ખબર પડે ત્યારે બધાને ખબર પડે. સાનિયા મિર્ઝાએ ડિવોર્સ તો લઈ લીધા હતા વર્ષ દિવસ પહેલા, આજે ખબર પડી શોએબ મલિકે ત્રીજા લગ્ન કરી નાખ્યા ત્યારે, બરાબર. પછી તો શું થાય? તમે ચેમ્પિયન છો, પૈસાદાર છો, બધી વાત સાચી, પણ જીવનમાં તો કેવો આઘાત લાગ્યો. મોહમ્મદ શમીને તો બોલિંગ કરતી વખતે એની વાઈફ જ દેખાતી હશે વર્લ્ડ કપમાં, ત્રણેય સ્ટમ્પમાં, એટલે 5-5, 6-6 વિકેટ લેવાનું ચાલુ જ રાખ્યું. આમ સુખી આત્માઓ લાગે ને આપણને, પણ એના અંદરના દુઃખ આપણે થોડા જોવા ગયા છે. ઓલા હમણાં સિંઘાણિયા ફેમિલી, તમને ખબર હોય તો, પેલા બાપુજી નીકળી ગયા, પૈસા બહુ થઈ ગયા, પછી પત્ની નીકળી ગઈ, છેલ્લે આટલા બધા. મને તો એમ થાય કે એ જે ભાઈ છે ગૌતમભાઈ, આપણે કઈ એને ઓળખતા નથી એટલે આમાં કઈ કોઈને કઈ કોર્ટના કેસ કરવા હોય ચોખવટ કરી દઈએ કે આ વાંચેલું છાપાઓમાં મીડિયામાં આવેલું છે, આપણે મળેલા નથી, ફોટો પડાવેલો નથી, હાથ મિલાવેલો નથી, બરાબર. પણ એક ગૌતમભાઈ, જેને જો આ તો સર્ટિફાઈ થઈ ગયું કે બાપ આરે ભળતું નથી, પત્ની આરે ભળતું નથી, એટલે ભળે છે કોની આરે? પૈસા આરે. કારણ કે પૈસામાં તેની બધી માથાકૂટ છે. જે બાપને પૈસા કમાયેલા હતા એ બાપને જ ઘરમાં જ બહાર કાઢી મૂક્યા. હવે પત્નીએ કેસ કરી દીધો 75% મને લાવો. તમે બાપુજી પાસે જે 100% લઈ લીધા છે એમાંથી 75% જ મારો ભાગ થાય. સાહેબ, આ બહારથી બધા કેવા આમ પાર્ટીમાં ફરતા હોય ત્યારે કેવા રૂડા રૂપાળા લાગે. પછી 5 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે આપણને ખબર પડે કે આમાં તો બ્રેકઅપ હાલે છે ને આમાં તો આ બિલ ગેટ્સ પાસે આખી દુનિયા ખરીદી લે એટલા પૈસા હતા, કોરોનામાં ડિવોર્સ લઈ લીધા. જો પૈસાદાર હશો કે રિતિક રોશન જેવા રૂડા રૂપાળા હશો, ઘર સંસાર સરખો નહીં હોય તો અડધી જિંદગી એમાં જતી રહેશે. આ વાસ્તવિકતા છે જીવનની. એટલે તો કીધું કે છેલ્લી વાત અગત્યની મેં રાખી છે. આપણે બધા ફેક લાઈફ જીવીએ છીએ. એનું કારણ શું છે કે આપણે કોઈ સિદ્ધાંત નથી. સિદ્ધાંત આપણે સગવડિયા છે કે ભાઈ અત્યારે એમ કે ડાપણ રાળું રાખવું, આમ કે આપણે કંઈક પાર્ટી રાખી હોય તો આપણે ડાયા ઠાવકા થઈ જવું, પછી પાછા માની લો કે દાદાગીરી કરતા હોય દાદાગીરી વાળા થઈ જવું. રામ જે છે આટલા 1000 વર્ષો પહેલા વિશ્વનું સૌપ્રથમ મહાકાવ્ય કહેવાય. આમ તમે જુઓ તો સંપૂર્ણ મહાકાવ્ય આવું બીજી કોઈ ભાષામાં નથી. ભારતે એ વારસો આપ્યો કે સંપૂર્ણ વાત કહેતું, વાર્તા કહેતું, યુદ્ધ પણ હોય, ફેમિલી પણ હોય, પ્રેમ પણ હોય, બધું જ હોય, સ્વયંવર હોય. એ જમાનામાં દીકરીઓ પોતાની રીતે પસંદ કરે પોતાના જીવનસાથીને, એટલી આધુનિક વાત જે આજે હજી વેસ્ટર્ન વર્લ્ડમાં પૂરી નથી એવી આવી. બધું જ રામકથામાં છે. પણ સૌથી અગત્યની વાત લોકો જોવાનું ભૂલી જાય છે ને, એટલે મેં કીધું એમ જરા છેલ્લે ભોજન ખાધું એનો ઓડકાર જાજો આવે. આઈસ્ક્રીમ છેલ્લે રાખે, મીઠાઈ છેલ્લે રાખે ઘણા જમવામાં, લગ્નમાં. રામ મેન ઓફ પ્રિન્સિપલ્સ છે, મેન ઓફ લો. પ્રાણ જાય પર વચન ન જાય. કમિટમેન્ટ. ધીસ ઇઝ માય કમિટમેન્ટ. એટલે રામ જો બોલી ગયા તો એ ફરશે નહીં.
એને કારણે નવી પેઢીને ઘણી વખત એમ લાગે કે રામ કરતા કૃષ્ણ મજા આવે, નાચે ગાય ને પાછું પ્રેડિક્ટેબલ નહીં, ફરીએ જાય. બરાબર? અને સાચી વાત, હમણાં પૂછો રાજપૂત સાહેબને શું કહેતો હતો, ગાડીમાં ભેગા આવ્યા, મેં કીધું એમ એવું છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે ને રામ મર્યાદા પુરુષોત્તમ છે. આપણા વડીલોએ 2 શબ્દોમાં જ સમજાવી દીધું છે શું છે બંને વચ્ચેનો ભેદ. તો મર્યાદા એટલે શું? મર્યાદા એટલે ફેશન, વ્યસન, એ બધું તો પછીની વાત થઈ. મર્યાદા એટલે મારા સિદ્ધાંતે નક્કી કરેલી લિમિટ. મને હમણાં પૂછવામાં આવ્યું, ચિરાગભાઈએ પૂછ્યું, રોહિતભાઈએ પૂછ્યું કે ભાઈ તમે જમવાનું શું કરશો, એટલે મેં કીધું હું એક વખત જમું છું. કોક વાર રાતના જમવાની કોઈનું હોય લગ્ન કે બર્થડે પાર્ટી કે કંઈ એવું પ્લાન કરેલું ડિનર, તો બપોરે નથી જમતો. બપોરે જમી લીધું હોય તો રાત્રે નથી જમતો. એકવાર જમું છું ટેસ્ટથી. તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો તો વાનગીઓના ફોટા મૂકું છું જાત જાતના. હમણાં સાહેબ યાદ પણ કરતા હતા, કદાચ નીકળી ગયા હશે. આર્યા બેઠા જ છે. તો વિચાર કરો કે આ મારો સિદ્ધાંત છે. હવે મને રોકવા વાળું કોણ છે? ખાનગીમાં હું જમી લઉં, ઇવન કોઈક હોટલે ગાડી ઊભી રાખીને જમી લઉં તો કોણ સીસીટીવી લઈને આવવાનું ત્યાં? બરાબર? આ મારો સિદ્ધાંત છે કે હું આ નહીં કરું. હું સ્મોકિંગ નથી કરતો તો હું તો દુનિયા આખીમાં જાઉં છું, કોઈ ન જોવું એવી જગ્યા હોય જેને ન ઉભો રહીને સ્મોકિંગ કરી લઉં, પણ હું નથી કરતો, એ મારો સિદ્ધાંત છે. અહીંની પૃથ્વીના કોઈ પણ ખૂણે હું નહીં કરું. આ મર્યાદા પુરુષોત્તમનું તત્વ છે મિત્રો. જો યુવાનીને કોઈ પણ એનર્જી હોય ને, સાયન્સનો નિયમ છે કે એનર્જી આખી દુનિયામાં છે, પણ એને ચેનલાઇઝ કરો ને તો જ એ કંઈક કામ કરી શકે. આ ઇલેક્ટ્રોનને ચેનલાઇઝ કરો તો લાઇટ આવે, માઇક્રોફોન ચાલે. ઓપનહાઇમરે જે બોમ્બ બનાવ્યો, એ બોમ્બ વાળી એનર્જી ક્યાં હતી? આખી દુનિયાના તમામ અણુઓમાં હતી, પણ જે અણુઓને ચેનલાઇઝ કરી તો અણુબોમ્બ બને એવડી એનર્જી ઊભી થઈ. શક્તિને કેન્દ્રિત કરવી પડે, અને શક્તિને કેન્દ્રિત કરવા માટે એક શબ્દ જોઈએ, એનું નામ છે ડિસિપ્લિન, અનુશાસન. અને સૌથી મહત્વનો રામ સંદેશ મને લાગે છે સ્વ અનુશાસન. સ્વ અધ્યાય, સ્વ અનુશાસન. રામ અનુશાસન કોઈની પાસેથી શીખતા નથી, જાતે જ નક્કી કરે છે કે નહીં, આ મારી મર્યાદા છે, હું આવું નહીં કરું. તમે ગમે એટલું કહો, હું આ નહીં કરું. અને આ માટે ભોગ આપવો પડે. એટલે રામકથામાં જે રામે ભોગ આપવો પડ્યો, જાણ્યો કે વનવાસ લેવો પડ્યો, રાજ્યાભિષેક થવાનો હતો, કારણ કે પપ્પાએ વચન આપ્યું છે અને પપ્પાનું ફેમિલી નેમ છે, એ ખરાબ થાય એવું કામ મારે ન કરવાનું હોય. હું ભલે જંગલમાં જઈને હેરાન થાઉં, પણ હું આ કામ નહીં કરું કે હું હશે વચન તો હોય તો બાપુજીનું વચન છે, તમે કઈ સમજી લ્યો, મારે શું ચિંતા. આવા વિધાન રામના મોઢે ન હોય, ન શોભે. એટલે મર્યાદા પુરુષોત્તમ. મર્યાદા એટલે મેં કીધું એમ કોઈ કાયદો નક્કી કરે મર્યાદા નહીં, હું જાતે નક્કી કર્યું મર્યાદા કે આ આપણાથી થાય અને આપણાથી ન થાય. કોઈ જોતું નથી એટલે કોઈ જગ્યાએ માની લો કે કંઈક વસ્તુ પડી હોય એ ઉચકીને ખિસ્સામાં નાખી દો, એમ નહીં. કોઈ જોતું ન હોય તો આ પારકી વસ્તુ છે, આપણે ખિસ્સામાં ન નખાય, એના માલિકને ગોતીને એને સોંપી દેવાય. આ મર્યાદા પુરુષોત્તમ. સિદ્ધાંતની મર્યાદા, નીતિની મર્યાદા, પ્રામાણિકતાની મર્યાદા, વફાદારીની મર્યાદા અને સ્વકર્મની મર્યાદા. દુઃખ થાય, વેઠવું પડે. જો રામ સીતા ભેગા ન રહી શક્યા, વનવાસ પણ આવ્યો જીવનમાં, સીતાનો વિરહ પણ આવ્યો, દીકરાઓ મોટા થયા, જન્મ જોઈ ન શક્યા. જે લોકો સિદ્ધાંત ઉપર ચાલવાની કોશિશ કરે એને ફેમિલી લાઈફમાં, પર્સનલ લાઈફમાં થોડું ઘણું તો વેઠવું જ પડે. આટલા વર્ષો પહેલા આ રામમાંથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની આ કથા આવી જ છે. એ અયોધ્યાના રાજા હતા, રામની આ કથા છે. પણ વેઠવું પડે એમ છતાં પણ હું મારો સિદ્ધાંત ન મૂકું, મારું કમિટમેન્ટ ન મૂકું. થોડાક દુઃખ પડે એટલે વનવાસમાંથી હું પાછો અયોધ્યામાં જઈને ગોઠવાઈ ન જાઉં. થોડાક દુઃખ પડે એટલે હું રાજા તરીકેના મારા કર્તવ્યો ભૂલી ન જાઉં. આ રામનો આદર્શ છે, આ ભારત વર્ષનો આદર્શ છે, આ ભારતના ઋષિઓની બનાવેલી સંસ્કૃતિનો આદર્શ છે. આ તમારા ને મારામાં જે લોહી વહે છે, જે ડીએનએ છે, જે જીન્સ છે, જે વારસો છે, એનો આદર્શ છે કે આપણે કોણ? તો કે આપણે રામ અને કૃષ્ણના વારસદાર, આપણે શિવ અને શક્તિના વારસદાર. આપણાથી અમુક ખોટું કામ ન થાય, આપણાથી કોઈ ગરીબની, કોઈ દુઃખીની, કોઈની આતરડી કકડે એવા કામ ન થાય, આપણાથી અણહકનું ન લેવાય, આપણાથી કોઈ સ્ત્રી ઉપર રાવણની જેમ હાથ ઉંચકીને પેલું ઉચકીને ન લેવાય. સીતા જે છે એ તમને ગમી જાય, ઘણા ગમી જાય, પણ તમે રાવણ એટલા માટે છો કે તમે બળજબરીથી સીતાને ઉંચકવા ગયા છો. રામાયણમાં તો સીતા એક જગ્યાએ કહે છે કે સ્ત્રીને શક્તિશાળી પુરુષ પરાણે સ્પર્શ કરી શકે,
પણ મારા હૃદયને કોઈ સ્પર્શ ન કરી શકે એમાં રામ બેઠા છે. તમારા ને મારા હૃદયમાં પણ રામ બેઠા છે. એટલે આપણી ભાષામાં શબ્દ છે આત્મ રામ, આપણી અંદર બેઠેલા રામ. મારા મિત્રો, અહીંથી વિદાય લ્યો. સરસ મજાનું યુનિવર્સિટીએ પર્વ કર્યું, ધન્યવાદ આપું અંગત રીતે તમને બધાને પણ. કારણ કે અમે બધા હોત અને તમે બધા ન હોત તો પર્વ ન લાગત. તમે બધા એમાં જોડાયા છેક સુધી, એટલે તમને પણ વંદન કરી લઉં. આ અદ્ભુત કામ છે. 5 દિવસનો ઉત્સવ પછી તો બીજી 2-3 યુનિવર્સિટીઓ જોડાઈ ગયા જોઈને, એનો મને અનુભવ છે. પણ સરસ કામ કર્યું. પાટણ તો પાટણમાં જ થાય ને આવા કામ, બીજું તો ક્યાં થાય? તો જૂની રાજધાની કહેવાય ગુજરાતની. સિદ્ધહેમ શબ્દાનું શાસન, હાથીની અંબાડીએ વ્યાકરણના ગ્રંથ, ભાષાના ગ્રંથ નીકળે એ ગામ છે સાહેબ, એ નગર છે. એટલે જૂની પવિત્ર નગરી છે. સરસ પટોળાથી માંડીને રાણકી વાવ સુધીના શૃંગારની નગરી છે. એટલે હું તમને વંદન કરતા કરતા જતા જતા કહું છું કે બહાર નીકળીને આપણે બીજું કાંઈ નથી કરવાનું. હરો ફરો, ખાઓ પીવો, મજા કરો, જલસા કરો, સારા કપડાં પહેરો, સારી ગાડીઓમાં ફરો, ફોરેન ફરવા જાઓ, જે ખાવું પીવું હોય ડિનર કરો, પાર્ટી કરો, જલસા કરો. પણ તમારા આત્મરામને ધ્યાન રાખીને તમારા હકના પૈસે કરજો, તમારી મહેનતના પૈસે કરજો. કોઈ દુઃખી ન થાય એવી રીતે કરજો, કોઈને મુશ્કેલી ન પડે એવી રીતે કરજો. તમારી ગાડી ચાલે અને પછી બ્રેક વગરની ગાડી હોય અને કોઈક 8-9 જણાને ભેગી લેતી જાય તો તમે એમ કહો કે મારા બાપુજીએ લીધેલી ગાડી મારી મરજી, એ આ તમારી મરજી ન ચાલે. બરાબર? કારણ કે કોકનો જીવનો સવાલ છે. એમ તમારી મરજીથી ગમે તેની ઉપર ચડાવી ન દેવાય ગાડી, ભલે તમારા બાપુજીએ લઈ દીધી હોય. આ જે વિવેક છે ને એ રામ છે. આ વિવેક જો આપણી અંદર હશે, આત્મરામ જો આપણી અંદર જીવતો હશે તો તમામ સંકટોનો સામનો તમે રામની જેમ જ હસતા હસતા કરી શકશો. અને ત્યારે તમને એમ લાગશે કે વનવાસ છે, દુઃખ છે, સંકટ છે, રાવણ છે, બધું છે. પણ એક તબક્કે જ્યારે તમે વિજેતા થઈને બહાર આવશો ને, પછી તમને સમજાશે 5000 વર્ષ સુધી તમારા ગીત ગવાતા હશે, કથાઓ ગુજવાતી હશે, મંદિર બનતા હશે, પૂજા થતી હશે. તો ફરી એકવાર આપ બધાને મારા જય સિયારામ. હાલો.